हमारे सम्मानित विषय विशेषज्ञ महोदय और प्रतिभागी गण, नवोदय विद्यालय के गुजराती भाषा शिक्षकों के लिए आयोजित इस 6 दिनों की कार्यशाला के पहले दिन के दूसरे टेक्निकल सेशन में आप सभी लोगों का बहुत बहुत स्वागत है। प्रतिभागी हमारे जुड़ रहे हैं, 43 के लगभग जुड़ चुके हैं, आप देख रहे हैं, 20 एक और जुड़ने बाकी हैं। तब तक इस समय का सदुपयोग करते हुए हम अपने आज के वक्ता महोदय का परिचय आपको देते हैं। और ये जितने बड़े लोग होते हैं उनका परिचय बड़ा छोटा होता है तो ज्यादा समय नहीं लगेगा। प्रोफेसर कमल मेहता साहब, डिपार्टमेंट ऑफ इंग्लिश, सौराष्ट्र विश्वविद्यालय राजकोट गुजरात। 33 वर्षों का टीचिंग, रिसर्च और एडमिनिस्ट्रेशन का अनुभव है सर का। इनके अंदर 25 लोगों ने अब तक पीएचडी की उपाधि प्राप्त की है। इनकी 9 किताबें इस देश के जाने माने प्रकाशकों के द्वारा प्रकाशित हैं और 20 से अधिक रिसर्च पेपर्स पब्लिश्ड हैं। सौराष्ट्र विश्वविद्यालय गुजरात में सेवारत हैं, लेकिन इसके अलावा ये बनारस हिंदू यूनिवर्सिटी, सेंट्रल यूनिवर्सिटी ऑफ राजस्थान, गुजरात टेक्निकल यूनिवर्सिटी जैसे बड़े बड़े संस्थाओं के बोर्ड ऑफ स्टडीज में और उनके तमाम और निकायों में ये सक्रिय रूप से सदस्यता इनकी है और ये जुड़े हुए हैं। इन्होंने अनेक संस्थाओं के निदेशक के रूप में, जैसे BCUD, IQAC, इनके विश्वविद्यालय की संस्थाओं में ये निदेशक रह चुके हैं। ये सर, हमारा ये सौभाग्य है और बड़ी हर्ष की बात है कि आप जैसे विद्वान हमारे कार्यक्रम से जुड़ रहे हैं और आज आपके ज्ञान का थोड़ा बहुत लाभ हमें भी मिलने वाला है। इन्हीं शब्दों के साथ मैं आपका स्वागत करता हूं और प्रतिभागी भी लगभग जुड़ चुके हैं और जुड़ते जाएंगे। तो सर, इन्हीं शब्दों के साथ ये पूरा मंच आपके हवाले है। आप 1 घंटे तक हमारा मार्गदर्शन करेंगे, फिर 15 मिनट हम लोग चर्चा करेंगे। बहुत बहुत धन्यवाद सर। थैंक यू वेरी मच। अभी मेरा कुछ नेटवर्क का प्रॉब्लम हुआ तो मैं फोन पर शिफ्ट हो गया हूँ। जब आ जाएगा यहाँ तो आई विल शिफ्ट टू माय लैपटॉप। फाइन। लेकिन मेरी आवाज आप सबको सुनाई दे रही है? हेलो? हाँ सर, बिल्कुल बिल्कुल आ रही है। અને હવે ગુજરાતીમાં બોલીશ, બરાબર? વેલકમ સર, વેલકમ વેલકમ. યસ, ભલે મારો વિષય તો ગુજરાતી નથી, ભલે હું ગુજરાતી છું પણ વિષય ગુજરાતી નથી, ટેકનિકલી સ્પીકિંગ. મારો વિષય અંગ્રેજી છે, અંગ્રેજી ભાષા સાહિત્ય બધું છે. એટલે આજે ગુજરાતીમાં કોઈ ટેકનિકલ વિષય પર કદાચ વ્યાખ્યાન આપવાનો મારા માટે પહેલો પ્રસંગ છે. એટલે ટેકનિકાલિટી તરફ જરા ઓછું ધ્યાન આપજો. તમે મારો ભાવ સમજજો, બરાબર? કદાચ કોઈ ટર્મ્સ મારી ગુજરાતીમાં સમજવામાં આમ તેમ થાય કે ગુજરાતી કે અંગ્રેજી ઘણા વધુ આવે તો યુ પ્લીઝ એક્સક્યુઝ મી. ચોક્કસ. હા, મને ખૂબ આનંદ છે કે બધા શિક્ષકોને મળવાનું મને થયું આવાને. અને આજે જે મને વિષય આપવામાં આવ્યો છે એ છે એસેન્શિયલ વેલ્યુઝ ઓફ એ ટીચર. કોઈ એક શિક્ષકના મૂળભૂત મૂલ્યો કેવા હોઈ શકે, અને ખાસ કરીને જ્યારે આપણો અપ્રોચ ટ્રેડિશનલ હોય અથવા તો મોડર્ન હોય, એટલે કે આધુનિક હોય કે પછી પરંપરાગત હોય, તો આ બંને અભિગમમાં શું ફરક છે અને શિક્ષક તરીકે મારી પાસેથી શું અપેક્ષા છે. આ આખી વાત કહેતા પહેલા હું એક બીજી નાનકડી ભૂમિકા બાંધવા માંગુ છું. એન્ડ ઇટ મે ટેક કદાચ 20 મિનિટની ભૂમિકા હશે, પણ મને એવું લાગે છે કે એ ભૂમિકા ઓવરઓલ કોર્સના સંદર્ભમાં પણ ખૂબ એટલે ખૂબ અગત્યની હશે. આપણે ઇતિહાસમાં, સામાજિક વિજ્ઞાનોમાં બધી જગ્યાએ આ સ્ટેટમેન્ટ એરિસ્ટોટલનું સાંભળ્યું છે કે મનુષ્ય જે છે એ સામાજિક પ્રાણી છે. ઘણા કહે છે કે મનુષ્ય જે છે આર્થિક પ્રાણી છે, તો કોઈ કે મનુષ્ય જે છે એ રાજનૈતિક પ્રાણી છે. મૂળ વસ્તુ એ છે કે મનુષ્ય એ પ્રાણી નથી. મનુષ્ય અને પ્રાણી આ તદ્દન જુદા છે. એક દ્રષ્ટિએ નહીં પણ અનેક દ્રષ્ટિએ જુદા છે. અને આજકાલના ઘણા ચિંતકોએ
એવો મત પ્રગટ કર્યો છે કે આપણી મૂળ ચિંતનમાં જ આ ભાવ હોવાને કારણે કે મનુષ્ય એક પ્રાણી છે, આપણા તમામ વિચાર એ ખોટી દિશામાં ગયા છે. જ્યાં સુધી મનુષ્યને પ્રાણી માનીને ચાલશો ત્યાં સુધી તમે એની ટ્રીટમેન્ટ એ પ્રકારે જ કરશો. મનુષ્ય પ્રાણી નથી, એ બીજાથી તદ્દન જુદો છે. હા, કદાચ સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો એનામાં ઘણા લક્ષણો એવા છે જે પાંગણી જેવા છે, એને હાથ છે, પગ છે, શરીર છે, એની અલગ અલગ રિક્વાયરમેન્ટ છે વગેરે, પણ એનાથી એ પ્રાણી સાબિત થતો નથી. કારણ કે જે અન્ય પ્રાણીઓમાં છે એ મનુષ્યમાં તો છે જ, પણ મનુષ્યમાં જે છે એ બધું અન્ય કોઈ પ્રાણીઓમાં નથી. દાખલા તરીકે ભાષા. ભાષા મનુષ્ય સિવાય બીજી કોઈ પ્રાણીમાં, પક્ષીમાં નથી. અને આપણે બધા તો ભાષાના જ શિક્ષકો છીએ એટલે આપણને વધારે ખ્યાલ છે કે જ્યારે ભાષા શબ્દ હું વાપરું છું, લેંગ્વેજ, તો એ ટેકનિકલ ટર્મમાં વાપરું છું. સાદી ડે ટુ ડે આપણા સંવાદમાં જે ભાષા શબ્દ વાપરીએ એ અર્થમાં નહીં. કારણ કે સંવાદ તો પ્રાણીઓ પણ કરે છે, પક્ષીઓ પણ કરે છે, બીજા પણ કરે છે, પણ એ જે સંવાદ કરે છે અને એના સંવાદનું જે માધ્યમ છે એને ટેકનિકલી ભાષા કહી શકાતું નથી. કારણ કે ભાષા એ ઓટોમેટિક આવતી નથી, ભાષા શીખવી પડે છે. કોઈ મનુષ્યનું બાળક જન્મની સાથે જ એને જંગલમાં છોડી દેવામાં આવે, એની આજુબાજુ બીજા કોઈ મનુષ્ય ન હોય, તો એ મનુષ્ય, એ બાળક જ્યારે મોટું થશે ત્યારે એ ભાષા જાણતું નહીં હોય. કારણ કે ભાષા એની મેળે આવતું નથી. પણ એક કૂતરાનું બચ્ચું એ જન્મતા વેત એને આપણે એવી જગ્યાએ લઈ જઈએ જ્યાં એક પણ કૂતરું નથી, અને પછી 2-3 વર્ષ પછી પરત એને કૂતરાના જગતમાં મૂકીએ, તો એ નાનકડું કુરકુરિયું હવે જે મોટું થઈ ગયું છે એ અન્ય તમામ કૂતરાઓ સાથે બહુ સરસ રીતે સંવાદ કરી શકે છે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. બીજું કે કોઈ એક બાળક એ ગુજરાતમાં જન્મે અને આજુબાજુ ગુજરાતી ભાષા બોલાતી હશે, એ ગુજરાતી શીખશે. એ ગુજરાતી શીખશે એટલે તમે એને મુંબઈ લઈ જાઓ, ત્યાં ગુજરાતી લોકો હશે તો એની સાથે સંવાદ કરી શકશે. પણ જો એ લોકો ગુજરાતી નહીં હોય તો એ સંવાદ કરી શકશે નહીં. કારણ કે ત્યાંના બાળકો એ બીજી ભાષા શીખે છે. એ મરાઠી શીખતા હશે કે તમિળ શીખતા હશે કે પંજાબી શીખતા હશે, બેસ્ડ ઓન કે એ લોકાલિટી કેવી છે, એ કઈ શાળામાં શિક્ષણ લે છે, જે હોય તે. તો એક ભાષા શીખા એટલે બધી ભાષા આપણને આવી જાય, આપણે તમામ અન્ય મનુષ્યો સાથે સંવાદ કરી શકીએ એની કોઈ ખાતરી નહીં. એ નહીં કરી શકીએ એની જ ખાતરી છે. તેનાથી તદ્દન વિપરીત ગુજરાતમાં જન્મેલું એક નાનકડું ગલુડિયું, જો તમે એને ઉઠાવીને ઇંગ્લેન્ડમાં લઈ જાઓ તો ઇંગ્લેન્ડના કૂતરા સાથે પણ બહુ ઇઝીલી કમ્યુનિકેશન કરી શકે છે. દેર ઇઝ નો પ્રોબ્લેમ. એને રશિયામાં લઈ જાઓ તોય કમ્યુનિકેશન કરી શકે છે, યુક્રેનમાં લઈ જાઓ તોય કમ્યુનિકેશન કરી શકશે. એની સ્પીસીસ સાથે એ કોઈ પણ જાતના અડચણ વગર એ કમ્યુનિકેશન કરી શકે છે. આ બતાવે છે કે એ જે માધ્યમ વાપરે છે એ માધ્યમને ભાષા કહી શકાતી નથી. કારણ કે ભાષા કેવી છે, એ શીખવી પડે છે. અને એ જે બોલે છે એ ઓટોમેટિકલી આવે છે, ઇન્સ્ટિંક્ટિવ છે, જન્મતાની સાથે જ આવે છે. મને કે આપણને ખાવા પીવાની ટેવ આપણને કોઈ શીખવવું પડતી નથી, એ આપણે શીખી લઈએ છીએ. આપણને પેઇન થાય તો માનો બાળકો રડતા હોય, બૂમો પાડતા હોય, જરૂર બીક લાગે તો રાડો પાડતા હોય, કોઈની મદદ પડે તો આવકારતા હોય, રાજી થાય તો હસતા હોય. આ બધું ઇન્સ્ટિંક્ટિવ વસ્તુ છે. ભાષા ઇન્સ્ટિંક્ટિવ નથી. કમ્યુનિકેશન કરવું ઇન્સ્ટિંક્ટિવ છે. માનો કે ઘણા બાળકો એવા હોય કે જન્મતાની સાથે જ એ ડેફ હોય, એટલે કે સાંભળી શકે એવી સ્થિતિમાં ન હોય. એ સાંભળી શકે એવી સ્થિતિમાં ન હોવાને કારણે એ બોલી પણ શકતા નથી. બરાબર? એ જો બોલી શકતા નથી છતાં પણ પોતાનો સંવાદ તો કરી જ શકે છે. એ ઈશારાઓથી હશે, ફેશિયલ જેસ્ચરથી હશે, બોડીલી મૂવમેન્ટથી હશે, જે પ્રાણીઓ પણ કરે છે. પણ આપણે કરતા નથી. આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? હ્યુમન સાઉન્ડ્સ, લિંગ્વિસ્ટિક સાઉન્ડ્સ, ભાષાના શબ્દોનો આપણે પ્રયોગ કરીએ છીએ. અને એ જે શબ્દો છે એ પ્યોરલી ઇમેજિનરી છે, એનું કોઈ લોજિક નથી. ગુજરાતીમાં છત્રી શું કામ કહેવાય? હાલો, ગુજરાતીમાં
કોઈ એક ઘટનાને કોઈ એક ઓબ્જેક્ટને છત્રી શું કામ કહેવાય અને અંગ્રેજીમાં એને અમ્બ્રેલા શું કામ કહેવાય એનું કોઈ લોજિક હોતું નથી, બીકોઝ ઇટ ઇઝ પ્યોરલી ઇમેજિનરી. અને એટલા માટે જ આપણે શીખવું પડે છે. તો ભાષા જે છે એ ભાષા મનુષ્યને અન્ય તમામથી એને જુદો પાડે છે. બીજું કે મનુષ્ય જે છે એ મનુષ્ય સામાજિક છે, મનુષ્ય બૌદ્ધિક છે, એ માનસિક વૃત્તિઓ ધરાવે છે, એ સર્જનશીલ છે, એ વિવેકશીલ છે, એની પાસે સૌંદર્યની મતિ છે એટલે કે બુદ્ધિ છે અને ઇસ્થેટિક સેન્સ જે આપણે કહીએ, આમાંનું કંઈ પ્રાણીઓમાં નથી. A cow is not a social animal in that sense. એ સમાજમાં રહે એટલા માટે સામાજિક એવું કહી શકાય નહીં. એનામાં સામાજિક ગુણો હોય તો એ સામાજિક કહેવાય. એને સામાજિકતાની જરૂર પણ નથી. એ ખોટે તે ક્યાંય ઝઘડતા નથી. ઝઘડે તો લડવા માટે ઝઘડતા હશે કે અન્ય જરૂરિયાત માટે ઝઘડતા હશે. જ્યારે મનુષ્ય તો કારણ નહોતું ઝઘડે, બીજાનું જૂટવી પણ લે. પ્રાણીઓ જૂટવી ત્યારે જ લે જ્યારે ભૂખ્યા હોય, બાકી નહીં જૂટે. આપણે ખૂબ ખાધેલા માણસો ખૂબ લૂંટતા હોય છે. જેની પાસે ખૂબ આપ્યું છે ભગવાને એ બીજાને વધુ લૂંટતા હોય છે. ધેર ઇઝ નો લોજિક. તો મનુષ્ય જે છે એમાં સામાજિકતા છે, એની પાસે બુદ્ધિ છે, એની પાસે મન છે, એની પાસે ક્રિએટિવ સેન્સ છે, એની પાસે ઇસ્થેટિક સેન્સ છે અને એની પાસે ક્રિટિકલ સેન્સ છે. એ મૂલ્યાંકન કરતું હોય છે. એને આ વસ્તુ સારી નથી એની ખબર પડે છે. એને ગમે ત્યાં રહેવું ગમતું નથી. એને સ્વચ્છ જોઈએ છે, બ્યુટીફુલ જોઈએ છે, કમ્ફર્ટેબલ જોઈએ છે, સારું દેખાય એવું જોઈએ છે. આ બધી વસ્તુ છે જે મનુષ્યમાં વિકસી છે. તો મનુષ્ય જે છે એ અન્ય તમામ યોનિઓથી જુદું છે. બીજો મારો મુદ્દો મારે જે કહેવો હતો, આ બધું મુદ્દા ફક્ત ધ્યાનમાં રાખશો, અલગ અલગ મુદ્દાઓ છે. બીજો મુદ્દો એ છે કે મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે એકદમ વીક હોય છે, અત્યંત પરાવલંબી હોય છે. એટલું બધું પરાવલંબી કે એને સ્વતંત્ર થતા ઘણા વર્ષો લાગે છે. એ બીજા પર નિર્ભર રહે છે, જે પ્રાણી જગતમાં નથી, પક્ષી જગતમાં નથી. ગાય વાછડાને જન્મ આપે એટલે થોડી જ મિનિટો કે કલાકમાં એ પોતાની માના આંચળ સુધી પહોંચી જાય છે અને પોતે એ દૂધ પીવે છે પોતાની માનું અને પોતાના પગ ઉપર ઊભું થઈ જાય છે. કદાચ 5, 6, 7 કલાક પછી એ ચાલવા પણ માંડે છે, કદાચ દોડવા પણ માંડે છે. મનુષ્યનું બાળક જ્યાં સુધી એની માં પોતે એને ઉપાડી અને પોતાના સ્તન સુધી ન લઈ જાય ત્યાં સુધી દૂધપાન કરી શકતું નથી. એની આજુબાજુ મોટો ભય ઉપસ્થિત થાય તો ભાગી શકતું નથી, રાડારાડી કરે બહુ તો બીક લાગે એટલે, પણ એને દૂર કરી શકતું નથી. કેટલું બધું બીજા પર નિર્ભર છે. એને દરેક વસ્તુ શીખવવી પડે છે. કેમ બેસતા 6 મહિના લે છે, ચાલતા કેટલો બધો સમય લે છે, એને પચાવતા તકલીફ પડે છે, ધીમે ધીમે આપણે કરવું પડે છે. વોટ એવર હી ડઝ ઇન હિઝ લાઈફ, એવરીથિંગ કમ્સ સ્ટેપ બાય સ્ટેપ, સ્લોલી આવે છે. અને બધી જ વસ્તુ, એક પણ વસ્તુ એનામાં ઇન્સ્ટિંક્ટિવ નથી, સિવાય કે બોડીની રિક્વાયરમેન્ટ જેટલી છે, શરીરની જેટલી જરૂરિયાત છે, એ જરૂરિયાત પૂરતું એ સ્વતંત્ર થોડા ઘણા અંશે હશે, સાવ તો નહીં જ. નહીં તો પોતાની માના સ્તન સુધી પહોંચી જવું જોઈએ પણ નથી પહોંચી શકતું. એને શું ખાવું ને શું ન ખાવું એ ખબર પડતી નથી. આપણે ધ્યાન રાખવું પડે છે નાનપણમાં કે કાકરો ન ખાઈ જાય, ચોક ન ખાઈ જાય, બોલપેન ચાવવા માંડે નહીં, વિચ એનિમલ્સ ડોન્ટ ડુ. તો આ મનુષ્ય જે આ જગતને બિલકુલ ઓળખતું નથી નાનપણમાં, આટલું બધું નિર્બળ છે, આટલું બધું પરાવલંબી છે, એને દરેક વસ્તુ શીખવી પડે છે. અને એના શીખવાની આપણે વ્યવસ્થા કરી છે કે જિંદગીનો 1/3 ઓફ હિઝ લાઈફ એ શીખવા માટે ગાળે છે. માનો કે આજે ઓન એન એવરેજ એક વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી સુધી પહોંચે તો એ 23 કે 24 વર્ષનો હોય. હવે એનું 75 વર્ષનું આયુષ્ય છે નથી, કે માંડ છે. કદાચ 30% આપણે કહેતા, હજી આપણને થોડોક આમ સંકોચ થતો હોય તો 25% તો છે જ કે મનુષ્ય પોતાના જીવનના 25% વર્ષ શીખવામાં ગાળે છે, ફોર્મલી શીખવામાં.
પછી તો શીખવાનું તો આજીવન ચાલે છે. વિદ્યાર્થી કોલેજ કે યુનિવર્સિટી શિક્ષણ પૂરું કરી નાખે એટલે હવે એને કંઈ શીખવાની જરૂર નથી એવી હકીકત નથી. એ મૃત્યુ પર્યંત કંઈક ને કંઈક નવું નવું શીખતો રહે છે. પછી પોતાના પ્રોફેશનનું શીખશે, ખેતુનું શીખશે, સામાજિક વ્યવહારનું શીખશે, બીજું શીખશે. તો આ શીખવાની પ્રક્રિયા મનુષ્યમાં જન્મથી મૃત્યુ પર્યંત ચાલે છે. અને 25 થી 30% તો ફોર્મલી એના માટે આપણે વ્યવસ્થા કરી છે કે શીખે. અને શીખવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ, ચોકલેટ આપીને કોલેજે સ્કૂલે મોકલીએ છીએ, સારી વાન કરી દઈએ છીએ, સારા કપડાં લઈ દઈએ છીએ, એની ડિમાન્ડ પૂરી કરીએ છીએ જેથી એ સ્કૂલે જાય. તો આ અત્યંત પરાવલંબી બાળક આગળ જતા કેટલો શક્તિશાળી બની જાય છે કે એક માણસ આખી દુનિયાને ધ્રુજાવે. જેને નાનું પ્રાણી પણ ધ્રુજાવી દેતું હતું એક સમયે, હવે એ આખી દુનિયાને ધ્રુજાવે. એક પુતિન દુનિયાને ધ્રુજાવે. સાચો ખોટો એ જુદી વસ્તુ છે, પણ અત્યારે બધાને બીક તો લાગે કે આ માણસ ક્યાંક વધુ પડતું કરીને નાખે, નહીં તો વર્લ્ડ વોર શરૂ થઈ જશે. કે એક હિટલર કે એક મુસોલિની, આપણે આવા અનેક પ્રસંગો જોયા છે. ભૂતકાળમાં તો મેડિયેવલ પીરિયડમાં તો અનેક આવા બાર્બેરિક રાજાઓ થઈ ગયા છે, બાદશાહો થઈ ગયા છે કે જેણે કત્લે આમ સિવાય કંઈ કર્યું નથી. શા માટે? વી ડોન્ટ નો. એ ધ્રુજાવી શકે છે. એટલી બધી શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરી શકે છે? જે આજુબાજુનું જોઈ શકતો નહોતો એ ગ્રહની પેલે પાર જોઈ શકે છે. જે 2 પગલા ચાલી શકતો નહોતો એ ચંદ્ર પર જઈ શકે છે. કદાચ મંગળ ઉપર જશે થોડા સમયમાં. હાઉ કમ? એ તરતા શીખી જાય છે, એ ઉડતા શીખી જાય છે, એ તમામ વસ્તુ શીખી જાય છે. તો એનામાં ક્યાંક પ્રોગ્રામિંગ જુદું છે. આવું કોઈ પ્રોગ્રામિંગ પ્રાણીઓમાં નથી. આપણે જીભ છે, દાંત છે, ફેફસા છે, હોઠ છે અને આ બધાનો ઉપયોગ કરીને ભાષા બોલીએ છીએ. આમાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાં નથી? યુ ટેલ મી. એને દાંત છે, એને જીભ છે, એને હોઠ છે, એને શ્વાસ લેવા માટે ફેફસા છે, એ પણ આપણી વચ્ચે જીવે છે, એને કાન છે, સાંભળે છે. પણ કોઈ પ્રાણી, કોઈ ગાય કે કોઈ ઘોડો કે કોઈ કૂતરું જે આપણી સાથે આપણા પરિવારમાં રહેતા હોય છે એ આપણી જેવો અવાજ કરી શકે છે? અને મનુષ્ય આ તમામનું ઇમિટેશન કરી શકે છે. એ સિંહની જેમ ગરજી શકે છે, ગાયની જેમ ભાંભરી શકે છે, ઘોડાની જેમ હણહણી શકે છે, બધું જ કરી શકે છે. એ લોકો કેમ નથી કરી શકતા? એટલા માટે નથી કરી શકતા કે એનામાં એ પ્રોગ્રામ નથી, એ ઇનબિલ્ટ પ્રોગ્રામ નથી. મારા મોબાઈલમાં કેમેરો ન હોય તો હું બીજાને દેખાઈ ન શકું. સિમ્પલ. ભલે મારો મોબાઈલ ગમે એટલો મોંઘો હોય અને કોઈની પાસે સાવ સામાન્ય મોબાઈલ હોય અને એમાં બધું હોય તો હી કેન ડુ. કદાચ મારા મોબાઈલ બધું હોય પણ ઇન્ટરનેટ જ ન હોય તો શું થાય? there is something which is needed from external world. તો એ બધું આપણે બહારથી મનુષ્યમાં નાખીએ છીએ કાં તો એક્ટિવેટ કરીએ છીએ. ઓલરેડી છે અંદર, પણ વોટ વી ડુ, વી એક્ટિવેટ. કે એના અંતરચક્ષુ ખુલી જાય, એની બુદ્ધિ ખુલી જાય, એની ચેતના ખુલી જાય, એનો આત્મવિશ્વાસ જાગી જાય. આ બધું અંદર તો છે જ, પણ આપણે એજ્યુકેશન દ્વારા આ બધું એનામાં જગાડીએ છીએ. અને એક સમય આવે છે કે એ મનુષ્ય એટલો બધો શક્તિશાળી થઈ જાય છે કે જે પોતાનું રક્ષણ નહોતો કરી શકતો એ લાખો લોકોનું રક્ષણ કરી શકે છે. જે પોતે ખાઈ શકતો નહોતો એ લાખો લોકોને જમાડી શકે છે. એ બધું જ કરી શકે છે. તો ઇન ધેટ સેન્સ આ મનુષ્યમાં જે મનુષ્યમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તન એ ખરેખર શેને કારણે આવે છે? એ શિક્ષણને કારણે આવે છે. આઈ હોપ મારો અવાજ પહોંચે છે ને? હેલો. યસ સર. Yes, sir. Yes, sir. હા સાહેબ. ઇન્ટરનેટ શરૂ થયું એટલે મેં આઈ શિફ્ટેડ ટુ માય બિલકુલ. લેપટોપ because I also feel more comfortable with laptop. વોલ્યુમ પણ મારી સારો વાત આવે છે. બરાબર પહોંચે છે? યસ સર. તો એની શક્તિઓ ધીમે ધીમે ખીલતી જાય છે. અને એ શેના કારણે થાય છે? એ શિક્ષકના કારણે થાય છે. એટલે આપણે શિક્ષકો. સર આપનો કેમેરા ઓન કરો ને. હા, કેમેરા ઓન જ છે મારો, પણ હજી કદાચ કેમ નથી થયું મને સમજાતું નથી. અહીંથી તો ઓન છે જ. એ હમણાં જ તમે પીસી ચાલુ કર્યું છે ને એટલે કદાચ. હા, એટલે કદાચ હમણાં થોડી વારમાં સેટ થઈ જશે. હા, આવશે. થોડી વારમાં સેટ થઈ જશે. ઓકે. હા. તો મનુષ્ય જે છે એને કુટુંબ છે,
એને સમાજ છે, એને રાષ્ટ્ર છે, એને અલગ અલગ વિચારધારાઓ છે, એને સંસ્કૃતિ છે. આ બધી વસ્તુ એને સામર્થ્ય પૂરું પાડે છે અને એનું જે સ્વરૂપ, જે દ્રષ્ટિ આપણે જોઈએ છીએ એ સ્વરૂપ આપણી સમક્ષ આવે છે. એક બહુ મોટો અમેરિકન ફિલોસોફર થઈ ગયો, આમ તો બેઝિકલી પોલિશ એટલે કે પોલેન્ડનો, પણ બહુ પ્રખ્યાત એવો ફિલોસોફર થઈ ગયો. એનું નામ છે આલ્ફ્રેડ કોર્ઝિપ્સ્કી. આલ્ફ્રેડ કોર્ઝિપ્સ્કીએ ઘણું બધું લખ્યું છે. એમાંથી 2 પુસ્તકો મને ઉલ્લેખ કરવાનું મન થાય છે. એક છે મેનહુડ ઓફ હ્યુમેનિટી. આ એનું શતાબ્દી વર્ષ છે, 8 થી 100 વર્ષ પહેલા એને 1922માં આ પુસ્તક લખ્યું, મેનહુડ ઓફ હ્યુમેનિટી. અને બીજું પુસ્તક લખ્યું સાયન્સ એન્ડ સેનિટી. આ સાયન્સ એન્ડ સેનિટી અને મેનહુડ ઓફ હ્યુમેનિટીમાં એ મનુષ્ય અને પ્રાણી જગત બંને વચ્ચેનો જે ભેદ છે એ ભેદને ખૂબ સારી રીતે એ પ્રગટ કરે છે. અને એણે શું કર્યું છે, એણે કીધું કે પૃથ્વી પર જગત છે, આ જગતમાં જે સજીવ જગત છે, આ સજીવ જગતને 3 કેટેગરીમાં એણે ડિવાઈડ કર્યું. જીવ છે અને but that is what he does. તો એ કેમિકલ બાઇન્ડર છે. ફક્ત કેમિકલ બાઇન્ડર એટલે છે અને પોતે ગ્રો થાય છે અને વર્ષો સુધી જીવે છે. પરંતુ અવાજ કપાય છે વચ્ચે વચ્ચે. હેલો, અવાજ માં પ્રોબ્લેમ આવે છે, રોકાઈ જાય છે અવાજ. નથી આવતો? વોઇસ ડિસ્ટર્બન્સ છે સર. ક્લિયર નહીં આવતું સર. અચ્છા, તો હું મોબાઈલમાં શિફ્ટ થઈ જાઉં, કઈ વાંધો નહીં. ઓકે, 1 મિનિટ. હા, મહેતા સર આપનું માઇક. Sir, any problem is there, sir? યસ. હવે આવે છે સર. યસ સર, આવી રહ્યો છે. યસ સર, નાઉ ઇટ્સ ક્લિયર. કાંઈ હોય તો મારું ધ્યાન દોરતા રહેજો. લાઈક બિલકુલ સર. તો મેં એમ કહેતો હતો કે Kamal sir? તુલસીનો છોડ Did you need any help, sir? તો તુલસીનો છોડ દાખલા તરીકે આપણે વાવ્યો કુંડામાં અને બાજુમાં ડોલ ભરીને પાણી મૂકી દીધું, કાં તો અડી. સર અવાજ બંધ થઈ ગયો તમારો. હવે સાહેબ માઇક મ્યુટ થઈ ગઈ. હેલો હા, આવ્યો. Yes, sir. Yes, sir. It's coming, sir. હા, તો આ હું જે ઉદાહરણ દેવા માંગતો હતો કે એ તુલસીનો છોડ છે, સાવ એ પોતે સ્પર્શી શકે ડાળીથી એટલું નજીક પાણીની ડોલ ભરી હોવા છતાં એમાંથી પાણી પી શકશે નહીં. શા માટે નહીં પી શકે? કારણ કે એ સ્પેસ બાઇન્ડર નથી, એ કેમિકલ બાઇન્ડર છે. એને પાણી આપશો તેનો ઉપયોગ કરશે, પણ પોતાની મેળે પાણી લઈ શકશે નહીં, કાં તો 2 પગલા ચાલીને પાણી પીવા જઈ શકશે નહીં. તો એક જીવનનું જે કેટેગરી છે કેમિકલ બાઇન્ડર, જે ફક્ત કેમિકલ બાઇન્ડ કરી અને પોતે પોતાનું જીવન ચલાવે છે. બીજી કેટેગરી છે સ્પેસ બાઇન્ડર, જેમ કે પ્રાણીઓ છે, પક્ષીઓ છે. તો એ કેમિકલ બાઇન્ડર તો છે જ, એટલે એ જે ખાય છે એમાંથી લોહી બનાવે છે, બધું થાય છે, પણ સાથે સાથે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ પણ શકે છે. એને ખોરાક માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. આપણે ખ્યાલ છે કે પક્ષીઓ ક્યાંથી છે, રશિયામાંથી ભારતમાં આવે છે શિયાળામાં. એવી રીતે પ્રાણીઓ ચરવા માટે ઘરેથી બહાર ખેતરમાં જાય છે. તો દે આર સ્પેસ બાઇન્ડર્સ. ત્રીજી કેટેગરી જે છે, જે માત્ર મનુષ્યોની છે, એ કેટેગરી છે ટાઈમ બાઇન્ડર્સ, કે જે શું કરી શકે? ટાઈમને બાઇન્ડ કરી શકે છે, સમયને એ ઓળંગી શકે છે. ફક્ત સ્થળને નહીં, સમયને પણ. એ અર્થમાં કે 100 વર્ષો પહેલા કોઈ પ્રકારનું માર્ગદર્શન આપી ગયા છે, તો એ માર્ગદર્શનનો ઉપયોગ આજની પેઢી પણ કરી શકે છે અને પોતાની પ્રગતિ કરી શકે છે. આ આયુર્વેદ કેટલા વર્ષો પહેલા
અસ્તિત્વમાં આવ્યું. અને અત્યારે જે બીજી પ્રકારના મેડિસિન્સ છે એનો પ્રયોગ લોકો કરે જ છે, પણ કોરોના કાળમાં લોકોને જ્યારે વિશ્વાસ ઉડી જાય ત્યારે ફરી પાછા અન્ય તરફ જાય તો ઘણા આયુર્વેદ તરફ ગયા. એક તરફ ઘણાને સારું પણ લાગ્યું. તો એ જે જ્ઞાન હતું એ જ્ઞાન તો વર્ષો પહેલાનું હતું, પણ વી કુડ બાઇન્ડ ટાઈમ. આપણે ટાઈમને ઓળંગી શક્યા અને એમાંથી પ્રેરણા લઈ અને આપણું જીવન આપણે સુધારવાનો પ્રયત્ન કર્યો. મહાન ગ્રંથો છે, શ્રીમદ ભગવદ્ ગીતા આપણે માર્ગદર્શન આપે છે. એવી રીતે કોઈ પણ ધર્મ ગ્રંથ હશે એ કોઈ પણ વ્યક્તિને માર્ગદર્શન આપી શકશે. બીજા પુસ્તકો હશે કે બીજા કંઈક ફોટોગ્રાફ્સ હશે કે આપણે કાશ્મીર નથી ગયા પણ કાશ્મીરનો ફોટો જોઈને આનંદ આવે છે, કે કોઈ ફિલ્મ બનાવી એવા કાશ્મીરમાં ફિલ્મ ઉતારી આપણે અહીંયા ટોકીઝમાં જોઈ શકીએ છીએ, ટીવી પર જોઈ શકીએ છીએ, આનંદ માણી શકીએ છીએ. તો વી આર ટાઈમ બાઇન્ડર્સ. જે બીજા લોકો કરે છે એને પણ આપણે એક્સેસ આપણીમાં લઈ શકીએ છીએ. અને એટલા માટે શું બને છે કે એક જનરેશન એ પોતે ઘણું જ્ઞાન ભેગું કરે, એ જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાંથી આપણે નવી શરૂઆત કરી શકીએ છીએ, જે પ્રાણીઓ કરી શકતા નથી. આફ્રિકાના જંગલોમાં આપણે જોયું છે કે જ્યારે ઉનાળો આવે, પાણી ઓછું થવા લાગે ત્યારે હાથીઓ મોટા પાયે માઇગ્રેશન કરે છે, ગાયો મોટા પાયે માર્ગદર્શન કરે, હરણો મોટા પાયે માઇગ્રેશન કરે છે. એ માઇગ્રેશન કરે છે ત્યારે કોઈ એને લીડ કરનાર હોય છે. એ લીડ કરનાર કોણ હોય છે? કે જે અગાઉ આ મુસાફરી કરી ચૂક્યા છે. કોઈ એક હરણ બીજા હરણને એમ ન કહી શકે તું અહીંથી જા 1 કિલોમીટર આગળ, પછી ડાબી બાજુ વળજે, ત્યાં 5 કિલોમીટર ચાલે પછી તું જમણી બાજુ વળજે. નો, જો એને ખરેખર એને માર્ગદર્શન કરવું હશે તો પોતે આગળ લીડ કરવી પડશે, નહીં તો જઈ શકશે નહીં. ત્યારે મનુષ્ય આ કરી શકે છે. આને કહેવાય છે ટાઈમ બાઇન્ડિંગ. આપણે બીજાના અનુભવોનો આપણા માટે ઉપયોગ કરી શકીએ છીએ, માત્ર ફોલો કરીને નહીં. અને અહીંયા આપણો મેઇન મુદ્દો આવે છે. એ મુદ્દો એ છે કે આ ટાઈમ બાઇન્ડિંગ જે ખરેખર મનુષ્યના વિકાસનું મુખ્ય કારણ છે. આપણે દરેકને ફરીથી એકડેકથી શરૂઆત કરવી પડતી નથી. બીજાએ જેટલું કરી લીધું એનાથી આપણે આગળ જઈ શકીએ છીએ, એટલા માટે પ્રગતિ કરી શક્યા છીએ. એટમ બોમ્બ શોધ્યો તો પછી બીજો બોમ્બ શોધ્યો, હાઇડ્રોજન બોમ્બ શોધ્યો, કદાચ હજી એના કરતા મોટો બોમ્બ શોધશું. વી ડુ નોટ નો. આપણે બીજાના જ્ઞાનનો ઉપયોગ આમ કરીએ છીએ, પણ આ કરીએ છીએ શેના કારણે? કોર્ઝિફસ્કી કહે છે કે એ જે ટાઈમ બાઇન્ડિંગ ટૂલ છે ધેટ ઇઝ લેંગ્વેજ. જો મનુષ્ય પાસે ભાષા ન હોત તો આપણે ટાઈમ બાઇન્ડિંગ ક્યારેય કરી શક્યા ન હોત. મારે મારો અનુભવ કોઈને કહેવો હોય તો કા મારે એને કહેવું પડે ઓરલી, અથવા મારે લખીને મોકલવું પડે. હું બોલું છું ધેટ ઇઝ ઓલ્સો લેંગ્વેજ. હું લખું છું ધેટ ઇઝ ઓલ્સો લેંગ્વેજ. બીજા બધા મનુષ્ય પાસે તો અનેક મીડિયમ છે કમ્યુનિકેશનના, ચિત્રો છે, કલર છે, ઘણું છે, પણ એ બધા જ લિમિટેડ મેસેજ આપી શકે. ભાષામાં આપણે અનલિમિટેડ મેસેજ આપી શકીએ. સૌથી અઘરા કહી શકાય, કોમ્પ્લેક્સ કહી શકાય એવા અનુભવો પણ આપણે આપણી ભાષામાં પ્રગટ કરી શકીએ છીએ. એ ભાષા જો ન હોય તો આખું ડેવલપમેન્ટ ઠપ થઈ જાય. શા માટે? વર્ષો પહેલાનો કાગડો આજે કાગડો જ રહ્યો છે, બીકોઝ હી ડઝન્ટ હેવ લેંગ્વેજ. જે સુગ્રી આટલો સરસ માળો બનાવે છે એની આજુબાજુ બીજું કોઈ પક્ષી એને જોઈને પણ એવો માળો બનાવી શકતું નથી, અથવા તો એ માળો બનાવવાની પ્રેરણા થતી નથી. ત્યારે મનુષ્યની પાસે સૌંદર્યમતી હોવાને કારણે એને જ્યાં જ્યાં સારું લાગે છે એ સારું મારા લાઈફમાં પણ આવે એવો પ્રયત્ન કરે છે. કારણ કે ગોંડલના મહારાજા લંડન ભણવા ગયા, એને લંડન જોયું કે બીજા સારા શહેરો જોયા, તો એને મન થયું કે મારું ગોંડલ આવું કેમ ન બને, મારે ત્યાં રેલવે કેમ ના આવે. આવું પ્રાણીઓ પક્ષીઓમાં થતું નથી. તો એનું જે ટૂલ છે, સાધન, એ સાધન છે ભાષા. યુ માઇનસ લેંગ્વેજ ફ્રોમ હ્યુમન લાઈફ તો મનુષ્ય પ્રાણી થઈ જાય. આ ભાષા જેટલી સમૃદ્ધ, જેટલી સારી, જેટલી સચોટ, એટલો મનુષ્યનો વિકાસ વધારે. પણ બીજું મોટું દુર્ભાગ્ય મનુષ્યનું એ છે કે જેમ ભાષા મનુષ્યના વિકાસનું સાધન બન્યું છે એમ ભાષા મનુષ્યના પતનનું પણ સાધન. અનેક સમસ્યાઓ, જેટલી સમસ્યાઓ તલવારોએ નથી કરી
એટલી સમસ્યા આપણી આ જીભે કરી છે. આ બોલવાના કારણે મને કે થોડાક ઇતિહાસમાં જઈએ આપણે યુક્રેન અને રશિયાના, તો એની વચ્ચે જે ગેપ વધતો ગયો એનું મેઇન કારણ છે કમ્યુનિકેશન ગેપ. આ જે કહેવા માંગે છે પેલો સમજતો નથી, પેલો કે માંગે આ સમજતો નથી, કાં તો સમજવા તૈયાર નથી, સમજે છે તો પણ પ્રોબ્લેમ, અનેક લોકોની જાનહાનિ. કમ્યુનિકેશન અથવા તો મિસકમ્યુનિકેશન. આજે આપણે સોશિયલ મીડિયાના જગતમાં રહીએ છીએ, એમાં કેટલું બધું ખોટું, કેટલી બધી ભ્રમણાઓ, કેટલું બધું ખોટું માર્ગદર્શન આપણે લોકોને આપીએ છીએ. ચૂંટણીના સમાચાર અત્યારે આવતા હશે, તમે જુઓ કે બધાની વ્યક્તિગત ચેનલ છે, બધા એક જ જગ્યાનું ચિત્ર જુદું જુદું આપશે. બધા તો સાચા હોઈ શકે નહીં. લેંગ્વેજનો હેતુ છે કે જે રિયાલિટી આપણી સામે છે એ રિયાલિટીને જેવી છે એવી લોકો સમક્ષ લઈ જવી, નહીં કે એને કલર કરીને કે બીજું કરીને એને જુદી રીતે રજૂ કરવી. પણ મનુષ્ય એ પણ શીખો છે, એટલે એ પોતાની ભાષાનો દુરુપયોગ પણ કરે છે. જેટલો ઉપયોગ કરે છે એટલો દુરુપયોગ પણ કરે છે. હવે એ ઉપયોગ કરવો, દુરુપયોગ કરવો ત્યાં આવે એથિક્સ, અને એ એથિકલ સેન્સ આપણે શિક્ષણ દ્વારા પણ જગાડવાનો પ્રયત્ન કરીએ જ છીએ. અને ઘણા બધા લોકોમાં જાગે છે, ઘણામાં જાગતું નથી. આપણે ભાષાના શિક્ષકો, સાથે સાથે આપણે જીવનનું ઘડતર કરનારા શિક્ષકો, અને આપણે તો બીજા તમામ શિક્ષક કરતા આપણે 2 પગલા આગળ છીએ. એઝ એ ભાષાના શિક્ષક તરીકે આપણને ગર્વ થવું જોઈએ કે બીજા કોઈ શિક્ષકો ભાષા વગર પોતાનું શિક્ષણ કાર્ય નહીં કરી શકે. આપણે ભાષાનું શિક્ષણ ભાષા દ્વારા જ કરીએ છીએ. કોઈ ફિઝિક્સનો ટીચર હશે, એને કે મારે ભાષાને કંઈ લેવા દેવા નથી, તો એ કેમ ભણાવશે? એ કેનોટ ટીચ. ભાષા વગર કાંઈ ન થાય. એટલા માટે એન્શિયન્ટ ટાઈમની અંદર તમે ગુરુકુળ પરંપરાનો જો ઇતિહાસ વાંચશો, પ્રાચીન સમયની અંદર પ્રાથમિક શાળાઓ જે ગામમાં ચાલતી, પછી ગુરુકુળમાં આપણે બાળકોને મોકલતા, તો ગામમાં જે શાળાઓ ચાલતી એ શાળામાં 2 જ વિષય ભણાવવામાં આવતા, એક ગણિત અને બીજું ભાષા. ગણિત એનું લોજિકલ, એનું બ્રેન વિકસાવવા માટે, રેશનલ થવા, કે ગણિતમાં કાંઈ કરતા કાંઈ ઇરેશનલ હોઈ શકે નહીં. એવરીથિંગ ઇઝ લોજિકલ. 1 + 1 = 2 જ થાય. એવું નહીં કે લાઇટ વધુથી માટે 3 થઈ ગયા, કે અંધારું માટે 1.5 થઈ ગયું. એને કાંઈ લેવા દેવા છે નહીં. કે ગુજરાતમાં 1 + 1 2 થાય, યુક્રેનમાં 1 + 1 3 થાય, એવું પણ હોતું નથી. 1920માં 2 થતા, પણ હવે 4 થાય છે. નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. મેથેમેટિક્સ ઇઝ પ્યોરલી લોજિકલ. એક આપણે મેથેમેટિક્સ શીખવાડતા બાળકોને, અને બીજી આપણે ભાષા શીખવતા. તેથી એની રિઝનિંગ પાવરફુલ થાય, એ આજુબાજુના જગતને સમજતું થાય, એનું બરાબર આકલન મૂલ્યાંકન કરતો થાય, અને પછી જે મૂલ્યાંકન કરે છે એ જેવું મૂલ્યાંકન પોતાનું થાય છે એવું એ બીજા વ્યક્તિને પ્રગટ કરી શકે, એ પોતાની સમસ્યા બીજાને કહી શકે, એ પોતે બીજાની સમસ્યા સમજી શકે. કારણ કે હ્યુમન લાઈફ ઇઝ લાઈફ ઓફ કોઓપરેશન. જો કોઈ માણસ કોઓપરેશન નહીં કરતો હોય, સહકાર નહીં કરતો હોય, તો એનામાં ક્યાંક માનવતા ઘટે છે. નહીં તો જો માનવતા એનામાં સમૃદ્ધ હોય તો બીજા સાથે કોઓપરેશન કરશે ને કરશે. પ્રાણીઓ કોઓપરેશન કરતા નથી, શિકાર કરવા પડતા કરતા હશે, તો બાકી કરતા નથી. એને કહેવાય ગેંગ, એને યુનિટી ના કહેવાય. ગેંગ તો બધી થઈ જાય લૂંટવા માટે, પણ કંઈક સર્જન કરવા માટે લોકો ભેગા થાય તેને યુનિટી કહેવામાં આવે છે. તો એ માટે જે સેન્સ ડેવલપ થવી જોઈએ, એ સેન્સ મનુષ્યમાં જ ડેવલપ થાય છે, અને શિક્ષણ દ્વારા થાય છે, અને એમાં શિક્ષણમાં ભાષા દ્વારા થાય છે. એટલે મેથ્સ અને લેંગ્વેજ, આ 2 વસ્તુ આપણે બાળકોને એકદમ પ્રાથમિક લેવલે ભણાવતા હતા. અને આ જ ભાષા, જેમ મેં કીધું એમ, સમસ્યાનું સર્જન પણ બનતી, સર્જનનો પણ માધ્યમ બનતી, અને એના નિરાકરણનું પણ માધ્યમ બનતી. હવે જ્યારે આ ભાષાનું આટલું બધું મહત્વ છે, અને આપણે ભાષાના શિક્ષકો છીએ, આપણી જવાબદારી 3 ગણી વધી જાય છે, ઓછામાં ઓછી ડબલ તો થઈ જ જાય છે. તો શું ભાષાના શિક્ષણમાં પણ મારો અભિગમ ટ્રેડિશનલ હોઈ શકે કે મોડર્ન હોઈ શકે? તો કેવી રીતે હોઈ શકે? હવે બીજો મુદ્દો છે, મેં પેલો એક આ ભૂમિકા મારી પૂરી થઈ ગઈ, એ ભૂમિકા તમે ઓવરઓલ સમજવા માટે આઈ થિંક ઇટ વોઝ નેસેસરી. નાઉ એક શિક્ષક તરીકે, તો વોટ ડઝ ધ સોસાયટી એક્સપેક્ટ ફ્રોમ મી? મારું પોતાનું કર્તવ્ય એક શિક્ષક તરીકે શું છે,
અને મારે પરંપરાગત શિક્ષક થવું છે કે મારે મોડર્ન શિક્ષક થવું છે. જ્યારે હું બે શબ્દ વાપરું છું ત્યારે હું બહુ સ્પષ્ટપણે સમજુ છું કે બંને શબ્દો વિરોધાભાસી નથી. કોઈ માણસ મોડર્ન હોય એટલે એ પરંપરાગત કે ઓર્થોડોક્સ ન હોય એવું માની લેવાનું કારણ નથી, અને કોઈ ટીચર ઓર્થોડોક્સ હોય એટલે મોડર્ન ન હોઈ શકે એવું પણ નથી. આપણે બધા જ શિક્ષકો ઘણા બધા મૂલ્યો એ પરંપરાગત વર્ષોથી જે ચાલ્યા આવે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અને સાથે સાથે જાણતા કે અજાણતા ઇવન મોડર્ન અભિગમનો પણ ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. જૂનામાં જૂના શિક્ષકો, જૂની પેઢીના શિક્ષકો પણ પોતાની સમજથી એ પોતાના સમયને અનુરૂપ જ્ઞાન પોતાના બાળકોને, પોતાના વિદ્યાર્થીઓને આપતા જ હોય છે. હેતુ છે કે શિક્ષણ સફળ થવું જોઈએ. જે વિદ્યા મારી પાસે છે એક શિક્ષક તરીકે, એ વિદ્યા મારા વિદ્યાર્થી સુધી ટ્રાન્સફર થવી જોઈએ અને ઇફેક્ટિવલી ટ્રાન્સફર થવી જોઈએ. અને જે દ્રષ્ટિકોણથી દાખલ થવી જોઈએ એ દ્રષ્ટિકોણથી થવી જોઈએ. શિક્ષક તો એક જ હતા, ગુરુ દ્રોણ. એમાંથી અર્જુન પણ થયો, એમાંથી દુર્યોધન પણ થયો. આમાં વાક શિક્ષકનો નથી. એને તો કમ્યુનિકેટ એક જ વસ્તુ કરી હશે. જે કમ્યુનિકેશન થાય છે એ કમ્યુનિકેશન માત્ર શિક્ષક જ જવાબદાર નથી, કમ્યુનિકેશનમાં બીજી પાર્ટી પણ એટલી જ જવાબદાર છે. આ વસ્તુને ધ્યાનમાં લઈ અને ખરેખર આજે મોડર્ન અપ્રોચ આવ્યો, એ અપ્રોચ આવ્યો છે. કઈ દ્રષ્ટિએ? બહુ સરળતાથી સમજાવવા માટે કે ટ્રેડિશનલ અપ્રોચ જે છે એમાં શિક્ષક સર્વે સર્વા છે. ક્લાસરૂમનો કિંગ કોણ છે? શિક્ષક. શિક્ષક જે આપવા માંગે છે એ આપી શકે છે. એની પાસે જે જ્ઞાન છે એના વિદ્યાર્થી સુધી ટ્રાન્સફર કરે છે. એ જ બધું નક્કી કરે છે કે વિદ્યાર્થી કેમ શીખશે, કેવી રીતે એક્સરસાઇઝ કરશે, કેવી રીતે એની પરીક્ષા લેવાશે, કેવી રીતે મૂલ્યાંકન થશે. એમાં કેન્દ્રમાં શિક્ષક છે. એ અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ દ્રષ્ટિકોણથી નહીં જોવે કે એને હું જે કહું છું એના સુધી પહોંચે છે કે નહીં, એને ક્યાં અડચણ પડે છે એ જાણવાની જરૂર નથી. શિક્ષક તરીકે હું મારું કામ કરું પ્રામાણિકતાથી એટલે વિદ્યા ઓટોમેટિકલી ટ્રાન્સફર થશે એવું હતું. પણ એવું ખરેખર હોતું નથી. અને આવું જૂના જમાનામાં પણ લોકો સમજતા હતા, પણ હવે એ વધારે સ્પેસિફિકલી એ સાયન્ટિફિકલી આવ્યું છે કે વિદ્યા ત્યારે સફળ થાય કે જ્યારે શિક્ષાર્થી પણ અમુક વસ્તુ કરે. એ શિક્ષાર્થી પેસિવ હોય તો એ વિદ્યા પોતાનું કામ નહીં કરી શકે. એમાં થોડુંક એનો પણ ભાવ આપણે જોવો પડશે. We will have to see learner centric study. તો જ્યાં લર્નર પ્રાઇમરી બની જાય અને શિક્ષક પોતે પોતાના લર્નરને ધ્યાનમાં રાખીને એડજસ્ટમેન્ટ કરીને શીખવે, ધેટ ઇઝ મોડર્ન અપ્રોચ. શિક્ષક કેન્દ્રમાં નથી પણ વિદ્યાર્થી કેન્દ્રમાં છે. અને એ શીખશે એવી રીતે હું એને શીખવીશ. મેં જેમ પ્લાન કર્યું છે એવી રીતે નહીં શીખવું. મારા પ્લાનમાં જરૂર પડશે તો ફેરફાર પણ કરીશ. તો એ જે અભિગમ છે એ અભિગમને કારણે ઘણી બધી વસ્તુ બદલી, અને એ જે વસ્તુઓ બદલી એ વસ્તુને આપણે કહીએ છીએ ઇસેન્શિયલ વેલ્યુઝ ઓફ એ ટીચર, બી હી ટ્રેડિશનલ ઓર મોડર્ન. આ બે અપ્રોચ એ જુદા જુદા હોવાથી અને મોટાભાગના કોઈ શિક્ષક કોઈ એક અભિગમ ક્યારેય ધરાવતા નથી, ધરાવવો જોઈએ પણ નહીં. આપણે બધા જ આ બંનેનો ઉપયોગ આપણે વિવેક મુજબ કરતા હોઈએ છીએ અને એટલા માટે જ આપણે સફળ પણ થતા હોઈએ છીએ. તો માત્ર કારણ કે આપણે બધા ફોર્મલી એક ટ્રેનિંગ માટે ભેગા થયા છીએ, જે હું કહેવાનું છે તમે જાણો જ છો, પણ એ આપણો એક આજનો હિસ્સો છે કહેવાનો. એટલે આઈ વિલ ટેલ યુ વેરી બ્રીફલી, જેથી આપણે પૂરો સમય પછી ચર્ચામાં મળી શકે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ અપ્રોચીસ. ત્યાર પહેલા એક નાનું સૂત્ર મારે કેવું છે. એ સૂત્ર છે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમના આધાર ઉપર. એ એવું છે કે વિદ્યાનું આદાન પ્રદાન અથવા તો શિક્ષકમાંથી વિદ્યાર્થીમાં વિદ્યા ક્યારે જાય, એ સફળ ક્યારે થાય? એ ત્યારે સફળ થાય કે જ્યારે શિક્ષક પોતાના વિદ્યાર્થીને પ્રેમ કરતો હોય, એને પોતાના વિદ્યાર્થી પોતાના લાગતા હોય. બીજું, વિદ્યાર્થીને પોતાના શિક્ષક પ્રત્યે ખૂબ મોટો આદર ભાવ હોય. જો એને આદર ભાવ નહીં હોય તો સામાન્ય શિક્ષક ગમે એટલો મોટો વિદ્વાન હોય, ગમે એટલો સારો માણસ હોય, એ વિદ્યા આપી શકશે નહીં. એનું વિદ્વાન હોવું, એનું સફળ શિક્ષક હોવું પૂરતું નથી, સામે વિદ્યાર્થીનું પણ સજ્જ હોવું એટલું જ જરૂરી છે. બંને લોકો સારા છે, આને પણ આદર છે, શિક્ષણ પોતાના વિદ્યાર્થી પ્રત્યે પ્રેમ છે,
પણ બંને જ્યારે ભેગા મળે છે ત્યારે ક્રિકેટની જ વાતો કરે છે. તો એ વિદ્યા સફળ નહીં થાય. એ બંને જ્યારે ભેગા થાય ત્યારે વિદ્યા એનો પ્રાઇમરી કન્સર્ન હોવો જોઈએ. ઉપનિષદમાં બહુ સ્પષ્ટ કીધું છે કે શિક્ષક વિદ્યાર્થી પરાયણ હોય, વિદ્યાર્થી શિક્ષક પરાયણ હોય, અને બંને જ્યારે ભેગા હોય ત્યારે બંને વિદ્યા પરાયણ હોય. આ જ્યારે બને ત્યારે વિદ્યા ખરેખર ખીલે છે. અને વિદ્યા જો ખરેખર આવે તો આપણે કેવી વિદ્યાની અપેક્ષા કરી છે ભારતમાં? કે વિદ્યા મને આવે એ વિદ્યા કેવી હોવી જોઈએ? સેવા પરાયણ હોવી જોઈએ. મારી વિદ્યાનો લાભ બીજાને મળશે, બીજાને લૂંટવા માટે નહીં. હું મારો વિદ્યાનું બીજાને જ્ઞાન આપીશ. એટલે આપણે ક્યાંય ભૂતકાળમાં ક્યાંય મોનોપોલી હતી જ નહીં. તમારો રાઈટ આ મારું છે માટે તમે એનો ઉપયોગ ન કરી શકો. ફ્રીલી આપણે આપતા હતા. પણ જેને જે આપણે ઇવન આર્ટ હોય, કોઈ મદારી હોય તે પોતાનો ખેલ કરશે. પછી કોઈને એક વાટકો લોટ દેવો હોય તો ચાલે, કોઈને 10 રૂપિયા દેવા હોય તો ચાલે, કોઈને 1000 રૂપિયા દેવા હોય તો ચાલે, કોઈને કાંઈ ન દેવું હોય તો ચાલે, કોઈ થોડાક નખરા કરે તો ચાલે. હી વિલ નોટ કમ્પ્લેન. એ પોતાને બતાવશે સ્કિલ અને બીજાને જે ઈચ્છા પ્રમાણે કામ કરશે. એનીવે સૂત્ર વિદ્યાર્થી શિક્ષક પરાયણ, શિક્ષક વિદ્યા પરાયણ, અને બંને શિક્ષક વિદ્યાર્થી પરાયણ અને બંને વિદ્યા પરાયણ. ત્યારે આ સફળ આપણે થતા હોય છે. હવે આ જે અભિગમ જે છે એ અભિગમની થોડીક વાત કે જે ટ્રેડિશનલ અપ્રોચ આપણો જે હતો એ ટ્રેડિશનલ અપ્રોચની અંદર શિક્ષકનો હેતુ એવો રહેતો કે મારો વિદ્યાર્થી જ્ઞાની બને. બીજું એને હું એનું ચારિત્રનું સારું ઘડતર કરું. He should become a good human being in the course of time. ત્રીજું કે એની બુદ્ધિમત્તા ખીલે, એ બીજી શાસ્ત્રો સમજી શકે, બીજાનું સંવાદ કરી શકે. ત્રીજું કે એનામાં મનુષ્ય બોધનું જાગરણ થાય. મનુષ્ય બોધનું જાગરણ એટલે કે એ પોતે મનુષ્ય છે. He is a responsible being on this earth. પંડ્યા સર તમારો સ્ક્રીન શેરિંગ થઈ ગયું. સોરી થઈ ગયું બંધ? હજી ચાલે છે? ઓકે બરાબર ચાલતું હતું સર તમારું. એકચ્યુઅલી પીએસ પંડ્યા સર ને ભૂલથી સ્ક્રીન શેરિંગ થઈ ગયેલું. અચ્છા કઈ વાંધો નહીં. ઓકે સર કન્ટિન્યુ. મને પોતાની ટેકનોલોજીનો જાજો અનુભવ. ના બરાબર ચાલે છે સર, બરાબર ચાલે છે સર, બહુ સરસ. તો ટ્રેડિશનલ જે આપણા વેલ્યુઝ છે એમાં શિક્ષક શું અભિગમ રાખતો કે મારું બાળક એ જ્ઞાની થાય, એ મોટો થાય ત્યારે એનું ચારિત્રનું ઘડતર થાય. He should become a good human being. ત્રીજું એની બૌદ્ધિક ક્ષમતા ખીલે. આપણે કહેવાય ને કે શાસ્ત્રે બોદ્ધા, કે શાસ્ત્રમાં પણ એ બોદ્ધા થાય. ચોથું એનામાં મનુષ્ય બોધ જાગૃત થાય. એ ગમે એટલો મોટો થાય તો પોતે મનુષ્ય છે, આ પૃથ્વી પર એક રિસ્પોન્સિબલ ઇન્ડિવિજ્યુઅલ છે, એના પૃથ્વીનું રક્ષણ કરવાનું છે, દરેક પ્રાણી પક્ષીનું ધ્યાન રાખવાનું છે, એન્વાયરમેન્ટ સાચવવાનું છે. એ બોધ એનામાં જાગૃત થાય. અને સાથે સાથે આ પૃથ્વી પર અનેક સંસ્કૃતિઓનું નિર્માણ થયું છે. જે સાંસ્કૃતિક મૂલ્યો, જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું સંવર્ધન પણ થાય. તો 5 બેઝિક મૂલ્યો સાથે જે ટ્રેડિશનલ શિક્ષકો હતા એ પોતે વિદ્યાદાન કરતા હતા. એ પછી એવું નહોતા કે મારો વિદ્યાર્થી મોટો થઈને શું કરશે, એ સફળ થશે કે નહીં, એ પૈસા કમાશે કે નહીં. એનું કામ માત્ર એટલું હતું કે હું એને સારો મનુષ્ય બનાવી દઉં and then leave it to his own fate. પણ આજના જમાનામાં જ્યારે ચેલેન્જીસ જુદી પ્રકારની છે, લાઈફ થોડી જુદી પ્રકારની છે, તો આ તો બધું જોશે. આ તો પાયાનું છે. આના વગર તો મોડર્ન જ નથી. કોઈ ચારિત્ર વાળું ન હોય વ્યક્તિ, એ ગમે તે સ્થાન ઉપર જશે, એ બધું ઊંધું જ વાળશે. જો એના બુદ્ધિ નહીં હોય તો બધું ખોટું જ સમજશે. જો સંસ્કૃતિ સંવર્ધન નહીં કરે તો બાર્બેરિક જ બનશે. એટલે આ તો મૂલ્યો છે જ, પણ થોડાક મૂલ્યો આપણે એડ પણ કરવા પડે. એ આજના જમાનાને ધ્યાનમાં રાખીને એટલે આજનું શિક્ષક જે છે તે મોડર્ન એ પણ વિચારશે કે મારો આ વિદ્યાર્થી પોતાનું ભણતર પૂરું કરી અને પોતે શું કરવા માટે જશે. એ એન્જિનિયર બનશે તો મારે એની સ્કિલ શીખવવી પડશે. એ ડોક્ટર બનશે તો મારે એને એવી રીતે તૈયાર કરવો પડશે. તો એને જીવ જ ના હાલતો હોય કાપો મૂકવાનો, હું તો નોન વાયલન્ટ, તો કેવી રીતે ડોક્ટર બનશે? એટલે કેવું છે ભાઈ તું રહેવા દે, તો બીજું કંઈક શીખ. એને ખેતીમાં રસ જ ન હોય તો એના પપ્પાએ છે મારે એને એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ બનાવવો છે, એને કેવું છે તમે એને અહીંથી લઈ જાઓ,
કે એટલા માટે કે એને રુચિ જ નથી. He will have to look at his activity from his requirement. તો એનો વ્યવસાય લક્ષી એ ભવિષ્યમાં શું વ્યવસાય કરશે એ વ્યવસાય લક્ષીતા પણ આપણા ટીચરના અભિગમમાં આવવી પડશે. ત્રીજું કે હવે જે સમાજ આપણે જીવી છીએ એ સમાજે આજથી જે મેડિવલ પીરિયડમાં હતો એમાં ઘણી સંકુચિતતાઓ હતી, ઘણા કુરિવાજો હતા. એ કુરિવાજોથી આજનો બાળક મુક્ત થવો જોઈએ. એને ન થવું જોઈએ કે હું આની સાથે ન બેસું, હું આનું ન ખાવ, કે હું છોકરી ભેગો ન બેસું, કે છોકરી તો મારા કરતા નબળી જ હોય. આવું વિચાર ચાલે નહીં. જ્ઞાતિના દ્રષ્ટિકોણથી વિચાર ચાલે નહીં, જેન્ડરના દ્રષ્ટિકોણથી વિચાર ચાલે નહીં, પ્રદેશના દ્રષ્ટિકોણથી વિચાર ચાલે નહીં, કલરના દ્રષ્ટિકોણથી વિચાર ચાલે નહીં. જેમ અમેરિકામાં આજથી 100 વર્ષ પહેલા કે આ તો નિગ્રો છે, હું વ્હાઇટ છું, આજના જમાનામાં ચાલશે નહીં. તો એવા માટે આપણે બાળકોને તૈયાર કરવા પડે જેથી એનામાં સામાજિક સુધાર માટે એક તૈયારી થાય. એ રાષ્ટ્રીય એકાત્મતાને અનુભવે કે આ દેશમાં વસતા તમામ વ્યક્તિઓ મારા ભાઈ બહેન છે, મારે બધાની સાથે મળીને આગળ વધવાનું છે. મારો વિકાસ કોઈના ભોગે નથી, બધાને સાથે લઈને મારો વિકાસ કરવાનો છે. એવી સેન્સ એમાં ડેવલપ કરવી પડશે. ભલે આ સેન્સ બીજી દ્રષ્ટિએ એની જેને કે મનુષ્ય બોધમાં આવી જ જાય છે, પણ તેમ છતાં સ્પેસિફિકલી વી વિલ હેવ ટુ ડુ. સાથે સાથે એનામાં તકનીકી સજ્જતા. આજનો ટેકનોલોજીનો યુગ છે, તો ટેકનોલોજીનો સદુપયોગ કરી શકે, ઇફેક્ટિવ ઉપયોગ કરી શકે એ માટે પણ એને આપણે સજ્જ કરવો પડશે. જો આ બધું આપણે કરીએ એક શિક્ષક તરીકે આપણા ક્લાસરૂમમાં, તો આપણે મોડર્ન અપ્રોચ પણ અપનાવીએ છીએ. ટુ કન્ક્લુડ, કોઈ શિક્ષક, મેં જેમ એકવાર કીધું રિપીટ કરું છું, કે એક્સક્લુઝિવલી ટ્રેડિશનલ રહી શકે નહીં અને એક્સક્લુઝિવલી મોડર્ન રહી શકે નહીં. અને જો એ રહે તો એ વ્યક્તિ શિક્ષક થવાને લાયક નથી. શિક્ષકે બંને અભિગમને અપનાવવા પડશે અને પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી પોતાની સામાજિક, સાંસ્કૃતિક, રિજનલ, કલ્ચરલ આ બધી રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને બંને અભિગમનો સરસ સુમેળ કરી અને પોતાના બાળકોના વિકાસ માટે પોતાનો રોલ ભજવવો પડશે એક શિક્ષક તરીકે, અને વિશેષતઃ એક ભાષાના શિક્ષક તરીકે. જો એ આપણે કરીશું તો એક ટીચર તરીકે આપણે ખરેખર સફળ થયા ગણાયશું. અને જે એને કહેવાય ને, આ તો બહુ હાઈલી નોબલ પ્રોફેશન છે શિક્ષક. એ નોબલ પ્રોફેશન સારી રીતે પાર પાડ્યાનો આપણને એક સંતોષ આપણે મેળવી શકીશું. With this, I end my talk and I leave the session open for question answer. I hope કે તમે મારી વાત બરાબર તમારા સુધી પહોંચી છે અને મેં જે દ્રષ્ટિકોણથી આપવાનો પ્રયત્ન કર્યો છે એ રીતે પહોંચ્યો છું. સ્ટીલ તમારા મનમાં જે કાંઈ પણ ક્વેરીઝ હોય, આમાં કંઈ ઉમેરવાનું હોય, તમારી પાસેથી વધુ કંઈ આમાં જાણવાની ઈચ્છા હોય, you please feel free to ask questions to me. Thank you very much. Yes, please. Yes, please. નમસ્કાર. અવાજ આપનો આવતો નથી. હલો, આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીશું, બરાબર? આપણી પાસે અડધી કલાક પ્રશ્નોત્તરીનો 20-25 મિનિટ છે. સાહેબ, મારો એક પ્રશ્ન છે. હા, બોલો. હેલો, હા, જયમલ દેસાઈ. હવે પ્રશ્ન એ છે કે લગભગ અમે લોકો જયારે ટીન એજમાં હતા ત્યારે શિક્ષણ જગત જુદું હતું. બરાબર છે. અત્યારે જયારે ટીન એજમાં છે ત્યારે શિક્ષણ જગત જુદું હોય છે અને ઓલમોસ્ટ હજુ મારા અને મારા બીજા સાથી મિત્રોને બીજા 15 વર્ષ હજુ આ પ્રોફેશનમાં કાઢવાના છે. બરાબર. તો બદલતા સમયમાં અમારી સામે ટીન એજ બાળકો આવે છે અને લગભગ એવું સમજો કે પહેલા કરતા અત્યારની આ જોબ ચેલેન્જિંગ થતી જાય છે. તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું બોન્ડિંગ જે છે થોડા અંશે ઘટતું હોય એવું પ્રતીત થાય છે. તો એના માટે પારંપરિક ઢબ છોડી અને નવા કયા ઉપાયો અપનાવવા? સાહેબ, એક કરેક્ટેડ ક્વેશ્ચન આ સાહેબની સાથે એક મારે બીજો એ પણ મૂકવો છે
કે આજે એક અમારી પાસે બધા શિક્ષકો મારી સાથે એગ્રી થશે કે એક અમારે એક રિઝલ્ટ ઓરિએન્ટેડ પર શિક્ષણ આપવું પડે છે કે જે અમારી પર દબાણ પણ હોય છે અને આ બધા મારી સાથે એગ્રી પણ થશે કે કદાચ અમારે રિઝલ્ટ જો કદાચ વધારે ઓછું હોય બાળકો સાથે અમે ચોક્કસ સામંજસ્ય સાધી શકીએ છીએ, પણ ઘણીવાર એવું બને છે કે બાળકોને ની સમજશક્તિ ક્યાં તો અમારા તરફથી ક્યારેક ક્યારેક પ્રયત્ન ઓછો હોય કે ક્યાં તો અમારું શિક્ષણ એમને પહોંચતું ન હોય એવું પણ બને, તો એની માટે શું અમારે વધારે સારું કરી શકાય? પ્લીઝ. થેન્ક યુ. બંને ક્વેશ્ચન હાઈલી રેલેવન્ટ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન માત્ર તમે જ ફેસ કરો છો, હું પોતે પણ ફેસ કરું છું. હું પણ ભણાવવા જાઉં છું, અમારા વિદ્યાર્થીઓ તો માસ્ટર ના હોય છે, પણ છતાંય તમારી જે સમસ્યા છે એક્ઝેક્ટલી એવી જ સમસ્યા અમે પણ અત્યારે ફેસ કરી રહ્યા છીએ. પણ હું છતાંય અનુભવના આધારે એટલું કહી શકું, અને એ માત્ર એક જ ઉપાય હોય એવું નથી કે એક જ કારણ હોય એવું નહીં, બીજા પણ ઘણા કારણો હોઈ શકે. પણ પેલી બેઝિક રિક્વાયરમેન્ટ કે શિક્ષક જો પોતે સજ્જ હશે, એ પોતાના વિષયમાં પારંગત હશે, એ પોતે પોતાના કામમાં સિન્સિયર હશે, તો વિદ્યાર્થીઓ એનાથી વિમુખ તો નહીં થાય. હા, બીજા પ્રેશર, એક્ઝામનું પ્રેશર, શિક્ષકોને અન્ય અનેક જવાબદારીઓ સરકાર દ્વારા અપાતી હોય છે, ભણાવવા સિવાયના બધા બીજા કામ જ વધુ કરાવતા હોય છે, બરાબર? આ બધી સમસ્યાઓ છે અને આપણે ક્લાસરૂમ ખરેખર ડિસ્ટર્બ ખૂબ થાય છે. 100% સાચું સર. હા, એકદમ. હા, પણ છતાંય જો આ વસ્તુ આપણામાં છે કે એક મારા કોઈ વિદ્યાર્થીને લાગે કે મારા સાહેબ મને ભણાવવા માંગે છે, એ તૈયારી કરીને ક્લાસમાં આવે છે, તો ક્લાસમાં કોઈ અવિવેક કરનાર વિદ્યાર્થી કે ધ્યાન ન આપનાર વિદ્યાર્થી કે બીજું કંઈ એને ક્લાસમાં આવવું જ નથી એવું કોઈ દી બનશે નહીં. મેં જોયું છે કે ઘણા એવા શિક્ષકો એનો ક્લાસ વગર વિદ્યાર્થી ભાગી જાય, એમની તો લાઇબ્રેરીમાં જતા રહે, અને પછી કોઈ ઓચિંતો કોઈ શિક્ષક જે સારો શિક્ષક છે એનો શેડ્યુલ બનો કે 2 વાગે હોય ને આજે 3 વાગે લેક્ચર લેવાના છે, જે ટાઈમ ટેબલમાં નથી, તો તરત જ વોટ્સએપ મેસેજ આ સાહેબ પીરિયડ બધા વિદ્યાર્થી પાછા આવી પણ જાય છે. એનું અર્થઘટન હું એ કરું છું કે જ્યાં શિક્ષકો ભણાવે છે સારી રીતે તૈયારી કરીને સિન્સિયરલી પ્રેમથી, તો ત્યાં વિદ્યાર્થી ભણવા પણ તૈયાર. એટલે 80% વિદ્યાર્થી ભણવા તૈયાર તો છે. એટલે પહેલી વાત કે લેટ અસ બી હાઈલી સ્કિલફુલ માસ્ટર ઇન કોઈ ક્યારે જશે વધુ જ્યારે તે પારંગત. એટલે આપણે પારંગત હોઈએ એટલે આપણે સરળ તેવું નથી કે पंड्या सर स्पीकर म्यूट करो यार पंड्या सर. પારંગતતા અને સિન્સિયરિટી આપણે બિલકુલ લાવવી પડશે. કદાચ ત્યાં 50% થશે. બીજી વાત ચેલેન્જીસ. એ ચેલેન્જીસ એવી છે કે જે તરફથી આવે નથી આપણા તરફથી, એ આવે છે થર્ડ પાર્ટી તરફથી. સાહેબ અવાજ થોડોક તમારો કપાય છે સાહેબ, પ્લીઝ. હેલો. હા, બીજું મારો હતો કે અત્યારે એમાં ઘણી ચેલેન્જ છે કે જે વિદ્યાર્થી નથી આપણી તરફથી ખરેખર આવે કઈ તરફથી, સમાજ તરફથી કે મેનેજમેન્ટ તરફથી, બીજા કોઈ સામાજિક પ્રસંગો તરફથી. એને કારણે એને એડ્રેસ કરવા માટે તો એ પ્રોબ્લેમ વિલ જે પણ બહારથી પ્રોબ્લેમ આવતી સર અવાજ કપાય છે આપનો થોડો. આઈ થિંક નેટવર્કનો કંઈક ઇશ્યુ હોઈ શકે. ચોક્કસ. ઇન્ડિવિજ્યુઅલી એડ્રેસ કરવી પડશે. દાખલા તરીકે વિદ્યાર્થીમાં ડિસિપ્લિનનો અભાવ. ડિસિપ્લિનનો અભાવ આપણે હોય એટલે ડિસિપ્લિન જરૂર. આપણી સાથે શિક્ષકો છે, જ્યાં 3-4 શિક્ષકોનો વ્યવહાર એવો હશે તો એ ઓવરઓલ તમામ શિક્ષકોના સંદર્ભમાં થોડું જુદું રહેવાનું, સ્કૂલ સંદર્ભે રહેવાનું. ક્યાંક જમવામાં ગરબડ થતી એની અસર અહીંયા ક્લાસરૂમમાં, ત્યાં પાણી થવા ક્લાસરૂમમાં થાય. એ જે એક્સટર્નલ છે એનું નિરાકરણ બધા હશે, પણ ઘણા એ આવશે કે જો આપણે આપણા વિદ્યાર્થીઓને સમજાવવામાં સફળ થતું કે આ પ્રોબ્લેમ માટે આ જવાબદાર નથી, કદાચ
એ પોતાની સમસ્યાનું નિરાકરણ આપણે જે ઈચ્છીએ છીએ એ આપણી સાથે જેને કહેવાય કે સામંજસ્ય સાધી અને કરશે. બાકી તો કોઈ મેજિકલ જેને કહેવાય એનું ક્લ્યુ કે એનું કોઈ સોલ્યુશન આપવાની મને નથી લાગે હું આપી શકું. પણ આ સમસ્યા છે that I also face. હા સાહેબ, રાજેન્દ્રભાઈ પરમાર કઈ કહેવા માંગે છે અમારા અંબાલા વાળા. હા બોલો પરમાર. સર નમસ્કાર. નમસ્કાર સર, આજના સમયમાં જ્યારે શિક્ષણ એક કોમોડિટી બની ગયું છે, બજાર વસ્તુ બની ગયું છે, ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સંબંધ છે એ કેટલો એમાં મતલબ ચેલેન્જ વાળું છે એમ શિક્ષક માટે. બંને વચ્ચેનો જે સંબંધ જે છે, પ્રેમ, તમે કીધું કે ભારતીય જે શિક્ષણ વ્યવસ્થા છે આપણી જે હતી કે પ્રેમ પહેલા વિદ્યાર્થીઓને આપવો જોઈએ, આપણે એક આપણું પોતાપણું એમની વચ્ચે સ્થપાવવું જોઈએ. પણ જ્યારે આ સ્થિતિ છે આજના સમયમાં, તો એ કેટલું પોસિબલ છે સર? તમારી વાત સાવ સાચી. એમાં થોડુંક વધારાનું સર એક ક્વેશ્ચન ને સાથે જોડવા માંગીશ રાજેન્દ્રભાઈની વાત સાથે. સર પ્લીઝ જોડી દો. અત્યારે સર જ્યારે એજ્યુકેશનનો પૂરો એપ્રોચ કેરિયર ઓરિએન્ટેડ થતો જાય છે એવા સમયમાં હરેક બાળક અને બાળક કરતા વિશેષ એમના વાલી અને ઇન્સ્ટિટ્યૂટ એડમિનિસ્ટ્રેશન ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ આ ત્રણ સિવાય ચોથાને તો ક્યાંય સ્થાન આપવા માંગતા નથી. એવી પરિસ્થિતિઓમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સના અમારા જેવા બધા સાથી મિત્રો, એ લોકો માટે એક બહુ મોટી ચેલેન્જ છે કે કેમ કરીને આ બધાને એનું મહત્તા એનું સમજાવી શકીએ અને ફરી પાછા એક ભાષા માટે કે જેના વિના ચાલવાનું જ નથી, એક મીડિયમ વગર કોઈ ઓપ્શન જ નથી. તો એ ચેલેન્જને સર પાર ઉતરવા માટે થઈને શું કરી શકીએ સર? સાહેબના સાથે હું પણ એક પ્રશ્ન જોડવા માંગુ છું કે સર, અમારા ભાષાના શિક્ષકો જેટલા બાળકોને ખુશ રાખી શકે ને એટલા કોઈ રાખી શકતા નથી, કોઈ શિક્ષક. સાચી વાત. હા, પણ એક એ છે કે પરિણામ આધારિત જ્યારે શિક્ષણ આપવાનું થાય છે ત્યારે અમે બાળકોને વધારે પડતા ખુશ રાખવા જઈએ છીએ તો પરિણામમાં પણ ઉણપો ઊભી થતી હોય છે. બરાબર, સાચી વાત છે. એટલા માટે આ બધા પ્રશ્નો ઉભા થતા હોય છે. નહીં તો અમે ખુશ રાખવામાં અને બાળકને કંઈક નવું આપવામાં, બાળકને મૂલ્યો શીખવવામાં અમે અમારા બધા જ મિત્રો સારી રીતે કરી શકે છે. બિલકુલ બિલકુલ. આમાં હજી માનો કે તમારા બધાની વાત સાથે હું 100% સહમત છું અને હું નથી કહેતો કે મારી પાસે એનો કોઈ આન્સર છે. हाँ मैडम, પણ એ દિશામાં 6 दिन चल रही है ना ये ऑनलाइन वो हमारी ट्रेनिंग. પણ એમાં એક વધારાનું ઉમેરું, એક બાજુથી કોમર્શિયલાઇઝેશન એટલું બધું થઈ ગયું શિક્ષણ. સર 1 મિનિટ, કોઈકનું સ્પીકર ઓન છે. આ કનુભાઈનું. ઓકે સર, કન્ટિન્યુ. એક બાજુથી જેમ કીધું કે શિક્ષણનું વ્યવસાયીકરણ એટલું બધું થઈ ગયું છે અને હવે એ દુકાનો થઈ ગઈ છે, સ્કૂલો. અને એ દુકાનોમાં વિદ્યાર્થી જેના ગ્રાહકો છે, વિદ્યાર્થી પાસેથી વધુ ફી લેવે છે, પણ શિક્ષકને અડધો પગાર આપવો નથી. જો શિક્ષક એ પોતાનું જીવન સારી રીતે ચલાવી ન શકે, તમે એને 8-8 કલાક નીચોવો રોજ અને છતાંય એને દેવા જેટલો પગારનો અડધો પગાર પણ ન આપો તો પરિણામ તો ખરાબ આવે જ. સાવ તમે થોડાક ઇતિહાસમાં જાઓ તો ભારતના ઇતિહાસમાં, સાંસ્કૃતિક ઇતિહાસમાં ગુરુ દ્રોણ એ પહેલા શિક્ષક છે કે જેણે જે રસ્તો હતો ગુરુઓ માટેનો એ રસ્તા પરથી 2 પગલા નીચે ઉતર્યા છે. ત્યાં સુધી કોઈ શિક્ષકે ક્યારે રાજ્યનો આશ્રય લીધો નહોતો. બધા શિક્ષકો સ્વતંત્ર હતા. એને પહેલી વાર ગુરુમાંથી બનીને શિક્ષક બન્યા કે ટ્યુટર બન્યા, શિક્ષકને ટ્યુટર બન્યા, સરકારી પગારદાર બન્યા અને ભેગા દરબારમાં બેસતા થયા. હવે જ્યારે તમે તમારી સેવાને આપો છો, બીજા તમારી સેવા ખરીદે છે, એટલે એનું કીધું તમારે કરવું જ પડે. ને એટલા માટે દુર્યોધન ગમે એટલે નખરા કરે તેને કઈ કહી શકાય નહીં. એનું અપમાન કરે તો એ કઈ કહી શકાય નહીં. નહીં તો દુર્યોધનને એને મારતા કેટલી વાર લાગે.
અને એ તો એકલા લડી શકે એમ હતા બધાની સામે, કૌરવો સામે. સચ એ પાવરફુલ ટીચર, એમાં કોઈ બેમત નથી. પણ છતાંય એનું પતન શું કામ થયું? એનું પતન એટલા માટે થયું કે સમાજ ક્યાંક પાછળ પડ્યો. કે આટલા બુદ્ધિમાન શ્રેષ્ઠ શિક્ષકનો બાળક એને એક વાટકો દૂધ પણ ના મળે. અને એ પોતાના મિત્ર પાસે, દ્રુપદ પાસે, મને ગાય આપ. આપણે ભેગા ભણતા હતા, તો ત્યારે ભેગા ભણતા ત્યારની વાત જુદી છે. ગાય ભાઈ મળે નહીં, તારામાં દૈવત નથી, લઈ આવ, ખરીદી લાવ. હવે આવી તમે જયારે એને કોર્નર કરો કોઈ વ્યક્તિને, એની પાસે કોઈ બીજું રસ્તો નથી, તો એવા સ્થિતિમાં હા એનામાં નબળાઈ આવી જ છે. કદાચ એ બાળકોને જોઈને નબળાઈ આવી, પોતાના બાળકને જોઈને. પણ એવી નબળી સ્થિતિમાં મૂકો, એના કારણે એ કહેવાતા ગુરુકુળમાં દુર્યોધન, દુશાસન જન્મા, અને પછી એને આ સમાજનું પતન શરૂ થયું. તો શિક્ષક આટલો બધો હેલ્પલેસ ન બને એ જોવાની જવાબદારી સમાજની કેટલી બધી. નહીં, એ તો સુનાઈ દેગા. હા, તો એ જવાબદારીમાંથી સમાજ જયારે પાછો જાય, અને આપણે જીવવું તો પડશે જ, તો આપણે પરિસ્થિતિ સાથે ગમે એમ કરીને સમાધાન કરીને આપણું કામ કરવું પડે છે. ઓછા પગારે, વધુ ટાઈમે, અપમાન સહન કરીને, જે પણ હોય છે. પણ આ બધું કરતા ક્યાંક આપણે થોડુંક વિદ્યાર્થી લક્ષી આપણે કરશું, એનું ફળે આપણને મળશે. અને ઘણીવાર આપણે એવી સ્થિતિમાં નહીં હોય, તો દેન વી હેવ ટુ વેઇટ. પછી તો જે પરિસ્થિતિ આવે એ પ્રમાણે આપણે ચાલવું પડે. અને જેટલું અપાય એટલું બેસ્ટ આપણે આપીએ. આપણા તરફથી આપણે એમ જયારે આપણે રાત્રે સૂઈએ ત્યારે એમ ન થાય કે મેં આ ન કર્યું. મારો ફરિયાદ મારા મેનેજમેન્ટ સામે છે, મને પગાર આપતી નથી, પણ એનું દાવ હું મારા વિદ્યાર્થી ઉપર નહીં લઉં. બરાબર? એ મને હું 5 પીરિયડ રોજ ભણાવી શકું, મને 10 પીરિયડ મોકલે તો થાકી જઈશ. અને સ્વાભાવિક છે કે એને મારી ટીચિંગ ઉપર અસર થશે, તો એ અસર નબળી પડશે. તેના માટે હું જવાબદાર નથી. વોટ ટુ ડુ? એના માટે હું જવાબદાર નથી, એના માટે જવાબદાર મેનેજમેન્ટ છે. તમે કોઈની પાસે કેટલું કામ લઈ શકો? તો એ જે બહારની સ્થિતિ છે, એ તો જ્યાં સુધી સમાજમાં પરિવર્તન નહીં આવે, અને સમાજમાં પરિવર્તન પણ આપણા દ્વારા જ આવશે. આ દુનિયામાં જેટલી ક્રાંતિ થઈ છે, બધી ક્રાંતિનો જન્મ ક્લાસરૂમમાં થયો છે. એના લીડર તો શિક્ષકો જ રહ્યા છે. પછી ભલે પોલિટિકલ લીડર આવ્યા હોય, તો એ ક્યાંક એ દિશામાં થોડીક સુવિધા આપણે યજ્ઞમાં નાખતા જઈએ, તો કદાચ આજ નહીં તો 100 વર્ષ પછી કે 200 વર્ષ પછી આપણને સારું પરિણામ મળે. क्या बात है सर, क्या बात है. વાહ સાહેબ, બહુ સરસ. वेरी नाइस सर. બહુ સાચી વાત સાહેબ. 100% રાઈટ સર. સાહેબ, આપણે પીએચ પંડ્યા સાહેબ કહે છે કે કહેવા માંગે છે. પીએચ પંડ્યા સાહેબ છે, અમારા બહુ જૂના શિક્ષક છે. બોલો પંડ્યાજી, બોલો. અલા પીએચ પંડ્યા ક્યાં ગયા આપડા? એ ક્યારના હાથ ઊંચા કરતા હતા હમણાં સુધી. હેલો, એમને ખબર નહીં હોય ઊંચો રહી ગયો છે. હેલો, હેલો સર. બોલો પ્લીઝ બોલો. હેલો સર. બોલો, તમારો અવાજ સંભળાય છે, બોલો. પંડ્યા સર, અમારો અવાજ સંભળાય છે. મોરબી થી રાજકોટ અવાજ આમ પણ વાર નહીં લાગે. અચ્છા, હેલો સર. આ કાર્ય કરવાથી શું ફાયદો થશે બાળકોને? કયું કાર્ય? બાળકોને શું ફાયદો થશે? આ ટ્રેનિંગ નું કાર્ય. આ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવાથી બાળકોને શું ફાયદો થશે? તો તમને ફાયદો થશે તો બાળકોને થશે. હા સર. તમને એવું લાગે કે અઠવાડિયા પછી હું કઈક નવું લઈને જાઉં છું મારા બાળકો પાસે, તો એનો ફાયદો થશે, બિલકુલ થશે. જો તમને કોઈ નવું નહીં આપી શકે શિક્ષકો, તો ફાયદો નહીં થાય. અમે અત્યારે મને કોઈ શિક્ષકો જેવા, અમે જો અમારી ફરજમાં પાછા પડશું તો ફાયદો નહીં થાય. જો અમે અમારી ફરજ નિભાવશું તો, અને તમે એને સ્વીકારશો, બિલકુલ ફાયદો થશે. હા, સરસ. નમસ્કાર સરજી. નમસ્કાર સર. હા, નમસ્કાર. સર, ટ્રેનિંગમાં તો આનંદ આવે છે, પણ અમે બધા હવે નિવૃત્તિના આરે વાળા છીએ, બરોબર? લાંબો સમય નથી, પણ ત્યાં છતાં જે શીખવા મળે શીખી લઈશું, અને ભવિષ્યમાં કામ આવશે એવું વિચારીએ છીએ. બીજું કે સાહેબ, અમે 6 થી 8 અને 9 થી 10 એમ 2 પ્રકારના શિક્ષકોનું શિક્ષણ કાર્ય વિદ્યાર્થીને આપવાનું હોય છે. તો અમે 6 થી 8 સુધી ભણાવીએ છીએ, અને પછી 9, 10 થી 11, 12 ફેકલ્ટી આગળ જતી રહે છે, જે સાયન્સમાં, આર્ટ્સમાં. જેથી અમે જે પાયાનું કર્યું હોય છે એ વિદ્યાર્થીઓમાં એવું લાગી રહ્યું હોય છે કે આ લોકો માટે અમે કંઈ નથી,
અને એ લોકો જે સાયન્સ છે સાયન્સ જ અમારા દેવતા છે કે એ જ અમને કંઈક આપ્યું છે. તો આવું વિદ્યાર્થી તરફથી કેમ મનોવલણ છે? કેમ કે માત્ર શિક્ષક જ દોષિત હોય એવું ન સાબિત કરવું જોઈએ. તમારા અંશે પણ તમે કંઈક અભિપ્રાય આપી શકો. શિક્ષક બિલકુલ દોષિત નથી. આ દોષિત કોણ છે? કમ્યુનિકેશન. કે એવું એમના મનમાં સ્થાપિત થઈ ગયું. ઘણીવાર ખોટી વસ્તુ પણ જો સ્થાપિત થઈ જાય ને તો એ જ માણસોને સાચી લાગે. અને સાચી વસ્તુ જ્યાં સુધી સ્થાપિત ન થાય ત્યાં સુધી સાચી નક્કી નથી. તો પછી જયારે એને બરાબર અનુભવ થાય ત્યારે થાય. તમે કૃષ્ણ ભગવાનના જીવનનું જુઓ તો બધા એને કેવું ગણતા હતા? આમાં તો કાંઈ દમ નથી, આ છે તે છે, બરાબર, આનું શું, આ તો ગોવાળ છે, ઘણું બધું કહેતા. પણ એને જે ચમત્કારો બતાવ્યા, એટલે એનો એ નથી કહેતો કે આપણે ચમત્કાર બતાવીએ, આઈ ડોન્ટ વોન્ટ ટુ સે, પણ એને જેને માર્યા છે મોટા મોટાને ક્યાં જાહેરમાં જ માર્યા, પબ્લિકલી. પછી શિશુપાલ હોય કે કોઈ પણ હોય, અને પછી બધા કેવા સલામ માંડ્યા છે કરવા. તો ક્યાંક હવે આ ટ્રેન્ડ પશ્ચિમના જગતમાં સુધર્યો છે. હવે મેડિકલનો કોઈ વિદ્યાર્થી પશ્ચિમમાં હશે, એન્જિનિયરિંગનો હશે, બાયોટેકનોલોજી હશે, તો હવે ત્યાંની સરકારો સમજી છે કે જ્યાં સુધી હ્યુમેનિટીઝ અમે નહીં ભણાવીએ, ભાષાઓ નહીં ભણાવીએ, ત્યાં સુધી આનું બધું જ જ્ઞાન નકામું છે. એ બધા લોકોએ ભાષા એને હવે ફરજિયાત કરી છે. અને એના બાળકો ભાષા શીખે, સારી ભાષા શીખે, એના માટે પ્રયત્ન શરૂ થયા છે. આપણો ભારતનો દુર્ગુણ મોટો સૂર્ય છે કે આપણે નકલ કરવામાં કે 1000 વર્ષ પરકીય શાસન રહ્યું એટલે બહારનું જ સારું માનતા થઈ ગયા છે. એટલે હવે એ હવા જયારે ભારતમાં પહોંચશે ત્યારે આપણે ત્યાં પણ ભાષા શિક્ષણ અગત્યનું બનશે. એટલીસ્ટ આઈઆઈટીની અંદર હવે ભાષા શિક્ષણ એ ફરજિયાત થઈ ગયું. આઈઆઈટીમાં સૌથી મોટી સંસ્થાઓમાં કે હ્યુમેનિટીઝનો કોઈ પણ વિદ્યાર્થી બી ની ડિગ્રી ત્યારે જ મેળવી શકશે જેને ઓછામાં ઓછી આટલી ક્રેડિટ એને ભાષામાં લીધી હશે. અને ભાષા એટલે રિજનલ લેંગ્વેજ. આપણે જે એનઈપી આવી, આ એનઈપી એ પ્રાદેશિક ભાષાઓને એટલે ભારતીય ભાષાનું ખૂબ મહત્વ આપ્યું. ગુજરાતી, મરાઠી કે જે પણ હોય તે બધી ભાષાને. કારણ કે તે તો આપણું બ્રેન તો એ જ કન્સ્ટ્રક્ટ કરે છે. ધીમે ધીમે સમાજમાં પણ એ સેન્સ આવતી જાય છે. બાકી તો માનો કે માણસ ન સમજે તો આપણે એનું શું કરીએ એમ થાય. કારણ કે સમાજ જયારે મેજોરિટી એક દિશામાં ચાલતી હોય આપણે બધી કેટલું એની પાસે તો દાપણ કામનું હોતું નથી. વી હેવ ટુ જસ્ટ વેઇટ. પણ માત્ર વેઇટ ન કરીએ, આપણે આપણા પ્રયત્નો પણ ચાલુ રાખીએ. આપણે વિશ્વાસ રાખીએ કે હું ભાષાનો શિક્ષક છું, હું બીજા શિક્ષકો કરતા પણ 2 પગલા આગળ છું. કારણ કે હું માણસને મનુષ્ય બનાવું છું, ટાઈમ બાઇન્ડર બનાવું છું. તો એ ગૌરવ આપણે કદાચ કોઈને કહેશું, બીજા લોકો સમજશે તો આ વસ્તુ ધીમે ધીમે સમાજમાં આવશે. પેરેન્ટ્સ અને વિદ્યાર્થી સ્વાર્થી પણ રાખતા હોય છે, બીજું કાંઈ નથી. પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ સ્વાર્થી પણ જ રાખતા હોય છે, બીજું કાંઈ નથી એમાં. એટલે એ ખાલી સ્થિતિ પેરેન્ટ્સ અને વિદ્યાર્થી નથી, એ દરેક એક વોક ઓફ લાઈફ શેર થઈ ગયું છે. એક તમે દવાખાનામાં જાઓ, તમે સરકારી ઓફિસોમાં જાઓ, બધે સ્વાર્થ. હવે એ સ્વાર્થ અમે તો અમારી બાબતને માણશું ને, અમે તો અમારી બાબતને માણશું શિક્ષક તરીકે. અમે શિક્ષક વિદ્યાર્થી અમારી બાબતે માણશું ને તમારી સમક્ષ. હિરાલ મકવાણા સાહેબ, હવે આપણે એક જયમલભાઈ દેસાઈ કહેવા માંગે છે, પ્લીઝ. જયમલ દેસાઈ સાહેબ, મારું એવું કહેવું છે, આમ તો આ દેશમાં અધપતિ શિક્ષકત્વ જ્યાંથી આપણે દ્રોણાચાર્યને શરૂ કરીએ છીએ ત્યારથી માંડીને પછી ચાણક્ય પણ આવે છે. અને આ દેશમાં અત્યારે આપણે બધા છીએ. અને ગુજરાતીમાં એક કહેવત હતી કે ઢીલા ઢીલા ધોતિયા ને વીલા વીલા મોં રખે ને તમે માસ્ટરજી હો, બરાબર? એ પણ આ સમાજે જ આપ્યું છે. પણ તેમ છતાં મારે કંઈક એવું, અથવા તો આપણે બધા ભેગા મળીને કંઈક એવું ઊભું કરવું પડશે કે માની ચલો કે જાપાનમાં મોટાભાગનું ટેકનિકલ શિક્ષણ જાપાનીઝ ભાષામાં છે. ચાઇનીઝ લોકો આગળ છે કારણ કે દે આર યુઝ ધેર ઓન ટેકનોલોજી. મોટાભાગની જાપાનીઝ અથવા તો ચાઇનીઝમાં છે, બરાબર? આપણે આ અને માસી વાળું જે વળગણ છે ને ભાષાઓનું, એમાંથી આ દેશને ક્યાંક મુક્ત કરવો પડશે, બરાબર? અને જ્યાં સુધી મને એ બાબતે ગર્વ છે કે તમે મરાઠીમાં જાઓ ને તો 90% તમને મરાઠી લોકો પોતાની ભાષા માટે એકદમ એગ્રેસિવ જોવા મળે, બરાબર? આપણે ગુજરાતીઓ આધુનિકતાના વહેમમાં ને વહેમમાં ખૂબ પાછળ ગયા છીએ, બરાબર? જ્યાં સુધી આપણા સમાજમાં આ ભાષા માટે પ્રેમ નહીં આવે ત્યાં સુધી વર્ગમાં નહીં આવે. મને અને મારા મિત્રોનો ખ્યાલ છે કે સ્કૂલ ઓફ લેંગ્વેજમાં એડમિશન લેવું તો વેઇટિંગ હતું, અને આજે જઈએ તો તમે જ્યારે જુઓ ત્યારે મળી જાય એવી સ્થિતિ છે. તો આ પ્રેમ ક્યાંક ને ક્યાંક સમાજમાં ઊભો કરવો પડશે ને એના માટે છેવટનું
અર્થ તો ત્યાં જ આવવું પડશે કે ભાઈ તમે રોટલો રળી શકે એવી ભાષા તૈયાર કરો તો બરાબર છે. કારણ કે છેવટે જો રોટલો ન આપી શકે તો પાછો પ્રશ્ન ત્યાં જ આવે કે વિદ્યાર્થીઓ ભાષા ભણે શું કામ. સાચી વાત. જ્યાં સુધી એવું લાગે કે ભાષા આપણા માટે અનિવાર્ય ભાષા આપે છે અને બધા વિદ્યાર્થીઓ ભણી પછી પાછા ભાષા શીખવા આવે પછી મહત્વ સમજાય છે કે આ વગર તો હાલતું નથી. સાયન્સના વિદ્યાર્થીઓ સર હેલો હા શૈલેષભાઈ બોલો શૈલેષભાઈ. હા સર દેસાઈ સાહેબે જે વાત કરી કદાચ ઘણા બધા મિત્રો એ વાતથી પણ સહેમત હશે, આગળ પણ બોલી ગયા. બેઝિકલી સર નવોદય વિદ્યાલય સિસ્ટમની જે વાત કરું એમાં 3 લેંગ્વેજ ફોર્મ્યુલા છે 10મા ધોરણ સુધી હોમ સ્ટેટમાં. હેલો હા યસ પ્લીઝ સંભળાય છે મને તમારી વાત. હા હા હવે સર અમારે ત્યાં એક મોટો જે ડ્રોબેક છે એ છે કે 11th સ્ટેન્ડર્ડમાં સાયન્સ કોમર્સ અને આર્ટ્સ છે પણ ત્યાં ગુજરાતી ભાષા લોકોએ નથી આપી અથવા આપી છે તો એમાં એટલી બધી કન્ડિશન લગાવેલી છે કે છોકરાઓ ગુજરાતી લેતા નથી. પરિણામ એ આવે છે કે એ છોકરાઓ આગળ જઈ અને માનો કે ટ્રાન્સલેટરમાં કે મીડિયા રિપોર્ટિંગમાં જવું હોય કે બીજી કોઈક એટલે એ ગુજરાતી ભાષા 10મા ધોરણ પછી એનાથી છૂટી જાય છે. પછી આગળ મને એવું લાગે છે ત્યાં સુધી આર્ટ્સમાં પણ જે સબ્જેક્ટ અવેલેબલ હોય એડમિશનમાં એ જ સબ્જેક્ટ લઈને આગળ કરે છે. જો એની જગ્યાએ કદાચ ગુજરાતી હોય તો હું એવું માનું છું કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણેલો આ વિદ્યાર્થી ગુજરાતી સબ્જેક્ટ સાથે હોય તો એ બેસ્ટ ટ્રાન્સલેટર થઈ શકે. તો આવી કોઈ વ્યવસ્થા માટે કોઈક માર્ગદર્શન હોય યા અમારા અધિકારીઓ હોય જેમના સુધી આ વાત પહોંચી શકે આપના માધ્યમથી તો કદાચ હું માનું છું કે આ જેટલા મિત્રો હશે એ પણ મારી વાતથી સહેમત હશે. ધન્યવાદ. ચોક્કસ. આમ તો હવે આ નવી જે એજ્યુકેશન પોલિસીમાં પ્રાદેશિક ભાષાનું મહત્વ વધારવું એના માટે ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે. એના માટે બહુ મોટો એનો પ્રયત્ન એ છે કે આપણને લાગે આ પુસ્તક અનિવાર્ય છે પણ એ જે તે પ્રાદેશિક ભાષામાં નથી તો અનુવાદ કરો પણ તમે વિદ્યાર્થીને એની ભાષામાં ભણાવો. કદાચ આ ટ્રેન્ડ શરૂ થશે આવનાર 10-20 વર્ષ પછી કદાચ આપણે થોડું પરિણામ જોવા મળશે. કારણ કે આ વાત બહુ સાચી છે કે અંગ્રેજી આવડે એટલે બધું આવડે એવી જે આપણા મનમાં ધારણા ઘૂસી ગઈ છે ખોટી છે. અંગ્રેજી ના આવડે કાંઈ ના આવડતું એ ધારણા પણ ખોટી છે. દુનિયાના મોટા મોટા દેશો અંગ્રેજીનો ઉપયોગ નથી કરતા છતાંય આગળ છે. આપણે અંગ્રેજી ભારતમાં એનો મેકોલે બહુ મોટો રોલ ભજવ્યો છે. હજી એ મેકોલેની ગુલામીમાંથી આપણે મુક્ત થયા નથી આપણો સમાજ. એને કારણે આ જે બધા વિકૃતિઓ છે વિકૃતિ આજની તારીખે પણ ચાલુ રહી છે. એમાંથી આપણે મુક્ત થશું ત્યારે સર્ટનલી વી વુડ બી એબલ ટુ. સાચી વાત સાહેબ તમે જે કહ્યું એ વાત સાથે બિલકુલ સહેમત છે. અને એના આવ્યા પછી આપણા જે ગુરુકુલ્સ તે બધું છે એ બધું બંધ થઈ ગયું અને સત્યનાશ કરી દીધો આપણા શિક્ષણનું. કારણ કે ત્યારે એને અંગ્રેજી આવડે આઈએસ થાય આઈપીએસ થાય તો બધા પછી બનવું તો એ જ હોય તો ડોક્ટર થાય બધા અંગ્રેજી મીડિયા શીખવા આપણી ભાષા ભૂલી ગયા મીડિયા. હવે ટ્રેન્ડ શરૂ થયો છે જ્યારથી આપણે સ્પીપાને સક્રિય કર્યું છેલ્લા 10-15 વર્ષથી કે ગુજરાતી વિષય લઈ અને વિદ્યાર્થી સિવિલ સર્વિસ પાસ કરે છે. અત્યાર સુધી એવું માનતા ગુજરાતી વિષય તો કોઈ સિવિલ સર્વિસ પાસ થાય જ નહીં. તો આ પરિવર્તન ઓલા મૂળિયા એટલું નાખી ગયા છે સડો કે એને કાઢતા થોડીક વાર લાગે આપણને એવું છે. પણ હવે એ બહુ ઝડપથી થઈ ગયું છે. આપણે આશા રાખીએ કે મને લાગે છે કે સર હેલો હા પ્લીઝ હેલો હેલો પ્લીઝ હેલો સર નમસ્કાર. નમસ્તે. મારા 2 પ્રશ્નો છે. હા હેલો હા પ્લીઝ બોલો ઝડપથી. એક પ્રશ્ન ટાઈમ પૂરો થાય છે પછી. યસ એક ભાષા શિક્ષક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકે એના ઉપાયો અને બીજો પ્રશ્ન છે ટ્રેડિશનલ અને મોડર્ન બંને અભિગમને સુંદર કરવાના ઉપાયો બતાવો. એના ઉપાય તો અત્યારે કોઈ એવું સબ્જેક્ટ નથી કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણાવવાનું નથી. મને કે ભાષા આપણે શીખવી હોય તો તમે ફિલ્મ બતાવીને શીખવી શકો છો. ભાષા એમાંથી છાપું બચાવીને પણ ભાષા શીખવી શકાય છે. ઘણી રીતે શીખવી શકાય છે. એટલે ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટે તો વી વિલ હેવ ટુ ટેક ટ્રેનિંગ. અને હવે બધી જગ્યાએ લગભગ શરૂ થઈ જ ગયું છે
ટ્રેડિશનલ અને મોડર્ન બંને અભિગમનો સુમેળ કેવી રીતે કરવો? આપણે જો ટેકનોલોજીને મોડર્ન ગણતા તો એ પણ આપણી ભૂલ છે, અને કોઈ ટેકનોલોજીનો ઉપયોગ ન કરે તો એ મોડર્ન નથી એ માન્ય તો ભૂલ છે. ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર પણ વ્યક્તિ મોડર્ન હોઈ શકે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને માણસ સાવ ઓર્થોડોક્સ હોઈ શકે. આપણે કયો હેતુ પાર પાડી છે એ અગત્યનું છે. લેટ અસ થિંક ઓવર ધીસ.